જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો દોસ્ત ભગીરથ રાઠોડ અને જીસીએના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જેવી રીતે તમે બધાએ પ્રેમ આપ્યો છે પાર્ટ 1ને, તો એ જોતા મારે પાર્ટ 2 લઈને આવવું પડ્યું. અને જો તમારો પાર્ટ 2 પ્રત્યે પણ આટલો પ્રેમ રહેશે તો હજુ પ્રોમિસ કરું છું આ વિડીયોમાં કે પાર્ટ 3 લઈને તમારા માટે આવીશ. પાર્ટ 2માં આપણે જે કરંટ અફેર લાસ્ટમાં જે જગ્યાએ અટકેવું હતું ત્યાંથી આગળના બીજા પ્રશ્નો છે અને આજે કવર કરવાના છીએ. બીજું વસ્તુ, મોટા ભાગે પ્રયાસ અહીંયા મારો એ રહ્યો છે કે આ અંતર્ગત જે ડેટા વાપર્યો છે એ તમારો પરીક્ષાલક્ષી સીધો પરીક્ષામાં વાપરી શકાય એવો છે. ધારો કે કરંટમાં બીજી કોઈ નવી ઘટના બને અને પછી ડેટા ચેન્જ થાય છે તો એ તમારી રીતે તમે અપડેટ છે એ કરી લેજો. વધારે સમય બગાડ્યા વગર સીધા જ આપણે પ્રશ્ન નંબર 1 ઉપર જશું. અને પ્રશ્ન નંબર 1 તમારી સામે ડિસ્પ્લે ઉપર છે કે વિશ્વ સિંહ દિવસ છે એમની ઉજવણી ક્યારે કરવામાં આવે છે. વિશ્વ સિંહ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે અને ઓપ્શન તમારી સામે છે 8 ઓગસ્ટ, 9 ઓગસ્ટ, 10 ઓગસ્ટ અને 11 ઓગસ્ટ. તમે બધા સિંહ જેવા મારા હાવજડાઓ છો, ફોરેસ્ટની તૈયારી કરો, તરત તમે કહેશો કે સાહેબ 10 ઓગસ્ટના દિવસે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઓકે, સાવ સાચી વાત છે. તો ગઈકાલે જ હજુ છે 10 ઓગસ્ટ હતી અને વિશ્વ સિંહ દિવસની ઉજવણી છે કરવામાં આવી છે. તો વિશ્વ સિંહ દિવસ નિમિત્તેનો જે ડેટા છે આપણે ખાસ કરીને જોઈ લઈએ. 10 ઓગસ્ટે દર વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીની શરૂઆત નેશનલ જિયોગ્રાફિક અને બિગ કેટ ઇનિશિયેટિવ દ્વારા કરવામાં આવ્યો હતો. આ બિગ કેટ ઇનિશિયેટિવ એ શું છે? બિગ કેટ ઇનિશિયેટિવ તો કે ભાઈ અલગ અલગ વિશ્વભરના 95 દેશોમાં જ્યાં જ્યાં બિગ કેટ જોવા મળે છે, મોટી બિલાડીઓ કુળના એટલે કે બિલાડી કુળના જ્યાં જ્યાં પ્રાણીઓ જોવા મળે છે, 9 પ્રકારની અલગ અલગ પ્રજાતિઓ છે તો એ જોવા મળે છે. તો એ બિગ કેટ ઇનિશિયેટિવ જે છે એ અંતર્ગત આમની છે શરૂઆત કરવામાં આવેલી. આ દિવસની ઉજવણીનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ સિંહ પ્રત્યે લોકોની જાગૃતતા છે એ વધારવા માટેનો છે. અને બિગ કેટ ઇનિશિયેટિવ વિશે આપણે હજુ આગળ જતા છે ઘણું ડીપમાં એની માહિતી છે મેળવવાના છીએ, કારણ કે ભારત છે એ પણ એમનો સભ્ય દેશ છે અને ભારત એના માટેનો અલગ અલગ ક્ષેત્રે છે પ્રયાસ કરી રહ્યું છે કે એને સારી રીતે આગળ વધારી શકાય. તો જેટલા મિત્રો જુઓ છો ને એના માટે આ પ્રશ્ન કે વર્ષ 2023ની આ વર્ષની વિશ્વ સિંહ દિવસની થીમ શું હતી એ તમારે કોમેન્ટમાં અચૂક જણાવવાનું છે. કોમેન્ટ કરો કે વિશ્વ સિંહ દિવસની 2023ની થીમ શું હતી. ઓકે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે ગુજરાતના આપણા મુખ્યમંત્રી એના દ્વારા છે વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગરથી સેટકોમ દ્વારા છે સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગે છે સંબોધન. ત્યારબાદ છે એમના હસ્તે એક પુસ્તક અને એપ્લિકેશનનું લોન્ચિંગ છે. કયું પુસ્તક છે તો કે ભાઈ ગીરના સિંહ અંગેની કોફી ટેબલ બુક, ધ કિંગ ઓફ ધ જંગલ, ધ એશિયાટિક લાયન ઓફ ધ ગીર, હું ગીરનો સિંહ, એ પુસ્તક વિમોચિત કરવાનું છે. ખાસ યાદ રાખજો, કરંટ રિલેટેડ પ્રશ્નમાં આ પ્રશ્ન 100% છે આવી શકે એવો મોસ્ટ ટાઈમ પ્રશ્ન અહીંથી બને કે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કયા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ગુજરાતીમાં પૂછાય તો હું ગીરનો સિંહ, અને એ ના આવે તો ધ કિંગ ઓફ ધ જંગલ, ધ એશિયાટિક લાયન ઓફ ગીર, એ પ્રશ્ન છે અહીંથી બની શકે. બીજું, સિંહ સૂચના વેબ એપ તેમજ સિંહ અંગેના લાયન એન્થમનું પણ લોન્ચિંગ છે આ તકે કરવામાં આવેલું. ઓકે, સિંહ માટેના છે આપણા દેશમાં તમને બધાને ખ્યાલ છે એ રીતે એક પ્રોજેક્ટ ચાલે છે અને એ છે પ્રોજેક્ટ લાયન. તો એ પ્રોજેક્ટ લાયન છે એની શરૂઆત ક્યારે કરવામાં આવી તો કે ભાઈ વર્ષ 1972માં ઇન્દિરાબેન ગાંધી સરકાર દ્વારા છે એ આ પ્રોજેક્ટની શરૂઆત છે કરવામાં આવેલી. અને ભારતમાં આ રીતે કોઈ બિગ કેટ માટે અથવા તો કોઈ પણ પ્રાણી માટે અથવા પ્રાણીના રક્ષણ માટે, સંરક્ષણ માટે જો કોઈ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હોય તો એ પહેલામાં પહેલો પ્રોજેક્ટ હતો એ લાયન પ્રોજેક્ટ હતો, અથવા તો સિંહને બચાવવા માટેનો પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટ લાયન, રાઈટ. કારણ કે એના પહેલાં બીજો એક પણ પ્રોજેક્ટ છે આપણા દ્વારા અથવા આપણા દેશમાં એક પણ પ્રાણીને બચાવવા માટે ચાલુ કરવામાં નહીં આવેલો. આ પ્રથમ પ્રોજેક્ટ હતો. ઓકે, બીજી વસ્તુ, આની સાથે જોડાયેલો એક કાયદો છે એ કયો છે તો કે ભાઈ 1972નો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ. અને આ અધિનિયમને ધ્યાને રાખીને જ વન્યજીવોને બચાવવા માટેનું જે અભિયાન ચાલુ કરવામાં આવેલું એમાં સિંહને બચાવવા માટેનો પ્રોજેક્ટ લાયન છે 1972માં ચાલુ કરવામાં આવ્યો. એનાથી એક વર્ષ આગળ જઈએ તો વર્ષ 1973માં પ્રોજેક્ટ ટાઈગર ચાલુ કરવામાં આવ્યો. અને આ પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગત જ આગળ જતા આપણું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે એ સિંહને બદલે છે વાઘને બનાવવામાં આવ્યું 1973થી. એટલે કે 1973 પહેલા સિંહ છે એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી હતું. ઓકે, ખાસ યાદ રાખવા જેવી બાબત. ઓકે,
ભારતમાં કોઈ પણ પ્રાણી જૂથને બચાવવા માટે શરૂ કરાયેલા આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ હતો. એક સમયે સિંહ આખા એશિયાના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળતો, આખા એશિયામાં બધી જગ્યાએ જોવા મળતો. જ્યારે સમય સાથે એની વસ્તીમાં છે ભયંકર ઘટાડો આવ્યો અને માત્ર ધીમે ધીમે ઘટતા ઘટતા ગીરના જંગલ પૂરતો છે સીમિત રહી ગયો હતો. એમની વસ્તી વધારવા માટે છે આ પ્રોજેક્ટ ચાલુ કર્યો. વર્ષ 1900ની સાલ આવતા સુધીમાં એની સંખ્યા એકદમ 19 જ બચી હતી, એટલે કે એકદમ વિનાશના આરે હતો, રાઈટ. અને પછી એમની સંખ્યા વધારવા માટે નવાબો દ્વારા પ્રયાસ થયા અને પછી જે ગવર્મેન્ટ દ્વારા પણ પ્રયાસ થયા. તમે જાણો છો 1936માં પહેલી વખત છે સિંહની વસ્તી ગણતરી છે અને હાથે ધરવામાં આવી. પછી 1965થી દર 5 વર્ષે છે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. સિંહ વિશે બીજી બેઝિક માહિતી મેળવી લઈએ તો સિંહનું જે વૈજ્ઞાનિક નામ છે એ પેન્થેરા લિયોપાર્સિકા છે. પેન્થેરા લિયોપાર્સિકા. સિંહ એ બિલાડી કુળનું પ્રાણી છે અને બિલાડી કુળનું સિંહ એકમાત્ર એવું પ્રાણી છે કે જેના શરીરે ક્યાંય પટ્ટા જોવા મળતા નથી. શરીરે ક્યાંય પટ્ટા કે ટપકા જોવા મળતા નથી. એ પ્લેન આખો સોનેરી કલરનો હોય છે. ઓકે, એ પંજાની આંગળીઓ ઉપર ચાલે છે જેથી ચાલતી વખતે અવાજ ના આવે. આ એક સિંહ નહીં, બિલાડી કુળના બધા પ્રાણીઓ છે પોતાના પગના પંજા ઉપર કે આંગળીઓ ઉપર ચાલે છે, જેના કારણે એ ચાલે ત્યારે અવાજ જરાય થતો નથી. સિંહ અને વાઘ પાચનમાં મદદ કરવા માટે ખાસ કરીને ઘાસ ખાય છે. ઘાસ છે એમનો રેગ્યુલર ખોરાકનો ભાગ નથી, આપણે બધા જાણીએ છીએ એમ. પરંતુ સિંહ અથવા તો વાઘ અથવા બિલાડી કુળના પ્રાણીઓ પોતાના પાચનમાં મદદ માટે ઘણી વખત છે ઘાસ છે થોડું થોડું ખાતા હોય, જેના કારણે છે ઘાસ ખાધા પછી એમને વોમિટિંગ થાય અને ખરાબ થઈ ગયેલું પેટ અથવા તો ખરાબ માંસ જે પેટમાં ગયું છે એ નીકળી જાય. સિંહ એ બિલાડી કુળનું એકમાત્ર એવું પ્રાણી છે કે જેની પૂંછડી છે ગુચ્છેદાર વાળવાળી જોવા મળે છે. બાકી બધા પ્રાણીઓ જે બિલાડી કુળના છે એની પૂંછડી છે એકદમ પહેલેથી લઈને છેડા સુધી એક સરખી હોય, એમાં છેડે ગુચ્છાદાર વાળ જોવા મળતા નથી, જ્યારે સિંહમાં એ જોવા મળે છે. ઓકે, આપણને ફોરેસ્ટના પેપરમાં તમને ખબર હોય તો ઘણી બધી વખત પ્રશ્નો એ પ્રકારે પૂછાય છે કે સિંહના પંજાના નખ કેટલા હોય છે. તો સિંહના પંજામાં ખાસ કરીને આગલા બંને પગ છે એમાં 5 એટલે કે 10 અને પાછલા પગમાં 4 એટલે કે 8, ટોટલ 18 નખ છે એ સિંહને આવેલા હોય છે. અહીંયા પંજો તમે જોઈ શકો છો, આ 1, 2, 3, 4 અને 5 એમ ટોટલ અલગ અલગ આગલા પંજાના 5, 10 અને પાછલાના 4, 18 એટલે ટોટલ 18 નખ છે એ સિંહને આવેલા હોય છે. સિંહનું સરેરાશ આયુષ્ય છે 18 વર્ષનું છે, પણ આમ ગણી શકાય કે 14થી લઈને 18 વર્ષનું. કોઈ જગ્યાએ 16થી 18 વર્ષનું જોવા મળે છે, પણ ઓન એન એવરેજ 14થી લઈને 18 વર્ષ સુધી સિંહ છે એ જનરલી જીવતો હોય છે. એમનું આયુષ્ય છે એટલું હોય છે. અત્યાર સુધીમાં સૌથી વધુ જીવેલો કોઈ સિંહ હોય તો એ આપણા ખાસ કરીને કહી શકાય કે ગીર અભયારણ્યનો અથવા તો ગીરમાં જે સિંહ જોવા મળે છે એમાં સૌથી વધુ મેક્સિમમ 20 વર્ષની આયુષ્ય ધરાવતી એક સિંહણ હતી. 20 વર્ષ, અને જેને આપણે રાજમાતા તરીકે ઓળખીએ છીએ. અને આ રાજમાતા છે 20 વર્ષ એટલે કે સૌથી વધુ આયુષ્ય ભોગવીને મૃત્યુ પામનાર સિંહણ હતી. અને એમણે પોતાના જીવનકાળ દરમિયાન છે 7 વેતર છે બાળકોને અથવા તો બચ્ચાને છે એમણે જન્મ આપેલો. એટલે સૌથી વધુ બચ્ચાનો જો કોઈ રેકોર્ડ હોય તો એ પણ રાજમાતાના નામે છે. ઓકે, 2020માં એ રાજમાતા નામની જે સિંહણ છે એમનું મૃત્યુ થયું છે. સિંહના બચ્ચા છે અને કબ અથવા તો સાવક તરીકે આપણે ઓળખીએ છીએ. 4 પગના નખ છે એ 18 હોય છે. ઓકે, તો તમારે જે આ સિંહ માટેનો જો ડેડિકેટેડ વિડીયો જોઈએ ને તો આપણી ચેનલમાં છે. સિંહ માટેનો પ્રોજેક્ટ લાયન મૂક્યો છે, એમાં અડધો કલાક સરસ મજાની ચર્ચા કરી છે કે સિંહ રિલેટેડના તમામ ફેક્ટ છે એમાં આવરી લેવામાં આવ્યા છે. વધારે ડિટેલમાં જોવું હોય તો વિડીયો આપણી જીસીએ ધ ખાખી ફેક્ટરી અને જીસીએ સુરત ચેનલ છે એમાં તમે જોઈ શકશો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં એનજીટી દ્વારા, એનજીટી એટલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, એમના દ્વારા કયા પ્રદૂષણના ઘટાડા માટે 5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે? ક્યાં? ક્યાં એટલે કયા સ્થળ ઉપર કે ક્યાં એટલે કયા પ્રકારનું પ્રદૂષણ? તો કે ભાઈ કઈ જગ્યા ઉપરની વાત છે, રાઈટ. તો અહીંયા ઓપ્શન છે હોસ્પિટલમાં કચરો ઘટાડવા માટે, જંગલમાં, નદીઓમાં કે પહાડોમાં. તો મિત્રો અહીંયા આપણો સાચો જવાબ છે હોસ્પિટલમાં. એનજીટી દ્વારા છે હોસ્પિટલમાં થઈ રહેલા પ્રદૂષણો કે હોસ્પિટલના આસપાસના વિસ્તારોમાં જ્યાં જ્યાં પ્રદૂષણ થાય છે એમને નાથવા માટે, એમને કંટ્રોલ કરવા માટે 5 સભ્યોની એક સમિતિની રચના કરવામાં આવી. તો એનજીટી વિશે ડિટેલ મેળવીએ કે એનજીટી એટલે શું છે. તો એનજીટીનું પૂરું નામ છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. આપણને પ્રશ્ન પૂછાય કે એનજીટી ભારતમાં એમનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલું છે? તો એનજીટીનું જે હેડક્વાર્ટર છે એ દિલ્હી ખાતે સ્થિત છે. દિલ્હીમાં એનજીટીનું હેડક્વાર્ટર છે. જોઈએ બીજી ડિટેલ. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના છે
એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010 અંતર્ગત કરવામાં આવી. નવી દિલ્હી ટ્રિબ્યુનલ બેઠકનું મુખ્ય સ્થળ એટલે કે હેડક્વાર્ટર છે. ઉદ્દેશ્ય શું છે ભાઈ એનજીટીનો? શા માટે એનજીટી બનાવવામાં આવ્યું? તો પર્યાવરણ સંરક્ષણ અને વન સંરક્ષણને લગતી જે બાબતો છે એનો ઝડપથી ઉકેલ આવે એ હેતુસર એનજીટી છે ચાલુ કરવામાં આવી. હવે એનજીટીમાં કોણ કોણ હોય છે? એક અધ્યક્ષ હોય છે, ન્યાયિક સભ્ય અને નિષ્ણાત સભ્યોનો પણ એમાં સમાવેશ થાય છે. 5 વર્ષની મુદત માટે છે એ પોતાનો હોદ્દો છે સંભાળશે અને ત્યાર પછી ફરીથી એને પુનઃ નિયુક્તિ છે આપવામાં આવશે નહીં. એટલે કે એનજીટીમાં એક વખત જો કોઈ વ્યક્તિ સભ્ય બને છે તો ફરીથી અમને નિમણૂક આપવામાં નથી આવતી. અને અધ્યક્ષની એ નિમણૂક છે એ કેન્દ્ર સરકાર દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ એટલે કે સીજેઆઈ સાથે ચર્ચા વિચારણા કરીને કરવામાં આવે છે. ટ્રિબ્યુનલમાં ઓછામાં ઓછા 10 સભ્યો અને વધુમાં વધુ 20 પૂર્ણકાલીન સભ્યો છે એ હોવા જરૂરી છે. અને ખાસ કરીને ન્યાય સાથે જોડાયેલા ન્યાય નિષ્ણાંતો છે એમની જરૂર પડે, કારણ કે એનજીટી દ્વારા છે અલગ અલગ પર્યાવરણીય બાબતો ઉપર ચુકાદા આપવામાં આવે છે અને એમના દ્વારા આપવામાં આવતા આ ચુકાદા ખાસ કરીને કુદરતી ન્યાયના સિદ્ધાંતને આધારે હોય છે. અને આ ચુકાદા છે એને કંઈ પડકારી શકાતા નથી, એમને સીધા માન્ય રાખવાના થતા હોય છે, રાઈટ. એટલે એના જે સભ્યો છે એમાં ખાસ કરીને ન્યાયિક બાબતો સાથે સંકળાયેલા સભ્યો જે હોય એને વધારે પ્રાધાન્ય આપવામાં આવે અથવા તો એ જ હોય છે એમ કહી શકાય. ઓકે, એનજીટીની સત્તા શું શું હોય છે, શું કરે છે, એમનું કાર્ય શું છે? ખાસ કરી તો એ અપીલની સુનાવણી માટેની કોર્ટ તરીકેનું અપીલાધિકાર ક્ષેત્ર ધરાવે છે કે જે જગ્યાએ અપીલ થઈ શકતી હોય એ કોર્ટ પાસે જે સત્તા હોય એટલી સત્તા એનજીટી એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પાસે રહેલી છે. ટ્રિબ્યુનલ છે સિવિલ પ્રોસિજર કોડ 1908 હેઠળની નિર્ધારિત પ્રક્રિયા દ્વારા બંધાયેલ નથી, પરંતુ કુદરતી ન્યાયના સિદ્ધાંતોના માર્ગદર્શન દ્વારા એ પોતાનો ચુકાદો છે આપે છે. કોર્ટના જે સામાન્ય પ્રોસિજર દ્વારા જે ચુકાદો આપવામાં આવતો હોય એ પ્રમાણે નહીં, પણ પોતાને એમ લાગે કે આ જગ્યાએ આવું હોવું જોઈએ એને ધ્યાને રાખીને એમના દ્વારા ચુકાદો અપાય છે. એનજીટી માટે ફાઇલિંગની જે તારીખ છે એ 6 મહિનાની અંદરની અરજી છે અને અપીલનો નિકાલ કરવો ફરજિયાત છે. એક વખત એનજીટીમાં જો કોઈ બાબતે અપીલ કે અરજી કરવામાં આવે તો 6 મહિનામાં એની સુનાવણી છે ચાલુ કરી દેવામાં આવે છે. ઓકે, ટ્રિબ્યુનલનો આદેશ અથવા ચુકાદો એવો સિવિલ કોર્ટના હુકમ તરીકે છે અમલી બને છે, એટલે કે એને ફરજિયાત છે માન્ય ગણવાનો થતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ડિસ્પ્લે ઉપર તમારી સામે છે અને એ છે ગીર, GEER, ગુજરાત ઇકોલોજી એજ્યુકેશન એન્ડ રિસર્ચ સંસ્થા દ્વારા તાજેતરમાં શેની શોધ કરવામાં આવી છે? ગીર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ ગીર સંસ્થા દ્વારા શેની શોધ કરવામાં આવી છે તાજેતરમાં? તો કે ભાઈ એક નવી પ્રાણીની જાત શોધવામાં આવી છે, એક નવી વનસ્પતિની જાત શોધી છે, સાગની નવી જાત શોધી કે લીલની નવી જાત શોધવામાં આવી છે. 1 મિનિટ માટે વિડીયો પોઝ કરીને કોમેન્ટમાં જવાબ આપો અને પછી જે જવાબ તમે સાંભળજો. તો મિત્રો અહીંયા સાચો જવાબ છે કે ગીર સંસ્થા જે છે ગુજરાત ઇકોલોજી એન્ડ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સંસ્થા છે એના દ્વારા તાજેતરમાં એક વનસ્પતિની નવી જાત છે એની ગુજરાતમાં શોધ કરવામાં આવી છે. આ વનસ્પતિની જાત એટલે કઈ છે જે ગુજરાતમાં સામાન્ય રીતે જોવા મળતી નથી અથવા ભારતમાં સામાન્ય રીતે જોવા મળતી નથી. વિદેશમાં અલગ અલગ ખાસ કરીને આફ્રિકાના અમુક દેશો છે ત્યાં જોવા મળે છે, અથવા તો ખાસ કરીને જે ખારા પ્રદેશો છે ત્યાં જોવા મળે છે. એવી વનસ્પતિ આપણા ગુજરાતમાંથી અને ખાસ કરીને કચ્છમાંથી મળી આવી છે અને એની શોધ છે ગીર દ્વારા કરવામાં આવી છે. જો તમે પાછળ ડિસ્પ્લેમાં અહીંયા જોઈ શકો છો એ આ વનસ્પતિ છે, આ પ્રકારની કંઈક છે એની શોધ કરવામાં આવી છે. ઓકે, ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એટલે કે ગીરના સંશોધકો દ્વારા સાલ્સોલા ઓપોઝિટોફિયોલિયો અને ડસફોરન્ટિયા નામની વનસ્પતિ છે એની નવી પ્રજાતિની શોધ કરવામાં આવી. આ પ્રજાતિ અગાઉ વિશ્વના વિવિધ ભાગોમાં જોવા મળતી, ઉદાહરણ તરીકે ઇટલી છે, ઉત્તર આફ્રિકા છે, પેલેસ્ટાઇન છે, સ્પેન છે, પશ્ચિમ સહારા છે, એ બધી જગ્યાએ જોવા મળતી. એ સંપૂર્ણપણે ગુજરાતની કે ભારતની વનસ્પતિ છે નહીં. આ પ્રથમ વખત છે આ પ્રજાતિ કચ્છના ખડકાળ અને કાંકરાવાળા પહાડી વિસ્તારો છે એમાં ગુજરાતના ખાસ કરીને ખદીર અને બેલા જે ટાપુઓ છે ત્યાં જોવા મળેલી. ઓકે, ગીર ફાઉન્ડેશન વિશે ચર્ચા કરીએ તો એક સ્વાયત્ત સંસ્થા છે જે ગુજરાત વન વિભાગના સહયોગથી કામ કરે છે. આ સંસ્થાની સ્થાપના છે 1982માં ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા છે એ કરવામાં આવેલી. બીજી વસ્તુ, આ જે છોડ આપણને મળ્યો એ છોડ છે સાલ્સોલા ઓપોઝિટોફોલિયા ડેસફોન્ટાનિયા નામની જે કુળ છે એમની સાથે છેડા ધરાવે છે અને આ ઝાડવા છે અમરેન્થિની પરિવાર અને સાલ્સોસા જાતિના છે. તે એક બારમાસી રસદાર ઝાડવા અથવા છોડવા છે જે ખારા વાતાવરણમાં ખાસ કરીને ઉગે છે. કચ્છ જિલ્લાના શુષ્કથી લઈને અર્ધ શુષ્ક પ્રદેશમાં
આ છોડની પ્રજાતિના વિકાસ માટે અનુકૂળ છે એ વાતાવરણ જોવા મળે છે અને આ છોડની પ્રજાતિમાં દાંડીના પાંદડા એકબીજાની વિરુદ્ધ દિશામાં ઉગે છે. અને નેક્સ્ટ ક્વેશ્ચન જરાય સમય બગાડ્યા વગર તમારી સામે ડિસ્પ્લે ઉપર છે કે કયા રાજ્યના 2 દરિયાકાંઠાના જિલ્લાનું નામ એ લખ્યું છે કેન્દ્રપારા અને જગતસિંહપુર. આમાં પ્રથમ મેંગ્રોવ પિટ્ટા પક્ષીની ગણતરી છે હાથ ધરવામાં આવી. કયા દરિયા કિનારાના આ 2 જિલ્લા છે, એક છે કેન્દ્રપારા અને બીજું છે જગતસિંહપુર, એ 2 જિલ્લામાં મેંગ્રોવ પિટ્ટા પક્ષીની વસ્તી ગણતરી કરવામાં આવી. ઓપ્શન આપણી સામે છે ગુજરાત. આપણને જોઈને ખબર પડી જાય કેન્દ્રપારા અને જગતસિંહપુર આપણા જિલ્લા તો નથી, એટલે આપણે હાથ ખંખેર્યા કે ભાઈ ગુજરાત તો અહીંયા જરાય આવવાનું છે નહીં. ત્યાર પછી છે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ. ઓકે, તો મિત્રો અહીંયા આપણો સાચો જવાબ બને છે ઓડિશા, કે ઓડિશા ખાતે છે એ મેંગ્રોવ પિટ્ટા પક્ષીની વસ્તી ગણતરી છે કરવામાં આવી. આ મેંગ્રોવ પિટ્ટાની વસ્તી ગણતરી છે પ્રથમ વખત કરવામાં આવી છે, એટલે આપણા માટે કામનું છે. હવે આ મેંગ્રોવ પિટ્ટા પક્ષી છે એની ખાસિયત શું છે, તો કે ભાઈ આ ખાસિયત એની ખાસ કરીને છે કે જે જગ્યાએ મેંગ્રોવ વન જોવા મળતા હોય, મેંગ્રોવ પ્રકારના વન જોવા મળતા હોય, એ મેંગ્રોવ વનની તાસીર કેવી છે, એ વન છે વધારે હેલ્ધી છે કે નથી, એ જે આ પક્ષીની વસ્તી ઉપરથી નક્કી કરી શકાય છે. રાઈટ, એના કારણે એમનું નામ છે મેંગ્રોવ પિટ્ટા પક્ષી છે એને આપવામાં આવ્યું છે. ઓકે, ચાલો જોઈ લઈએ શું છે ડિટેલ. તો ઇન્ડિયાઝ ફર્સ્ટ એવર મેંગ્રોવ પિટ્ટા બર્ડ સેન્સસ 2023, ભારતનું પ્રથમ વખત છે મેંગ્રોવ પિટ્ટા છે પક્ષીની વસ્તી ગણતરી કરવામાં આવી. કન્ડક્ટેડ ઇન 2 ડિસ્ટ્રિક્ટ, 2 કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ, એટલે કે 2 દરિયાકાંઠાના જિલ્લાઓ છે, ખાસ કરીને કેન્દ્રપારા અને જગતસિંહપુર, એ જગ્યાએ એમની ગણતરી કરવામાં આવી. કઈ જગ્યાએ આવે છે, તો કે ભાઈ ઓડિશામાં આવે છે. ઓડિશામાં આ 2 જિલ્લાઓ આવે છે. કઈ જગ્યાએ આવે છે, તો કે ભાઈ ઓડિશામાં ખાસ કરીને ભીતરકણિકા નેશનલ પાર્ક છે એ આ 2 જિલ્લાઓમાં જોવા મળે છે, ને એની અંદર જ છે આમની ગણતરી છે, વસ્તી ગણતરી કરવામાં આવી. 179 જેટલા પક્ષીઓ છે નોંધાયા છે આ વખતની ગણતરીમાં. એનું ડિસ્ટ્રીબ્યુશન ક્યાં સુધી છે અથવા તો ક્યાં સુધી ફેલાયેલા છે, તો ખાસ કરીને પશ્ચિમ બંગાળના સુંદરવનવાળા જે વિસ્તારો છે એમાં પણ છે આ પ્રકારના પક્ષી જોવા મળે, કારણ કે ત્યાં પણ આપણે જાણીએ છીએ મેંગ્રોવના જંગલો જોવા મળે છે. જ્યાં જ્યાં મેંગ્રોવના જંગલો હશે ત્યાં પક્ષીઓ છે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે, અને એ જંગલોની હેલ્થ છે કેવી છે એ આ પક્ષીઓની વસ્તી ઉપરથી જાણી શકાય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણી સામે છે. એકંદર પર્યાવરણીય કામગીરી અંગે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના અહેવાલમાં કયું રાજ્ય ટોચ ઉપર છે? પર્યાવરણની કામગીરીમાં સૌથી સારામાં સારી કામગીરી કરનાર સ્ટેટ છે એ કયું છે, અને એ છે CSE દ્વારા. કોણ છે? CSE દ્વારા તાજેતરમાં જે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો કે આ રાજ્યોએ પર્યાવરણ માટે સારામાં સારું કામ કર્યું છે, તો એના માટેના 4 ઓપ્શન છે. ઓડિશા છે, આંધ્રપ્રદેશ છે, તેલંગાણા છે અને મધ્યપ્રદેશ છે. તો મિત્રો અહીંયા આપણો સાચો જવાબ છે તેલંગાણા. તેલંગાણા છે એને CSE પ્રમાણે એકંદરીય પર્યાવરણીય કામગીરીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. પર્યાવરણીય બાબતોની સુરક્ષા માટે સૌથી સારામાં સારું કામ જો કોઈએ કર્યું હોય તો એ તેલંગાણાએ કરેલું છે. ઓકે, જોઈ લઈએ CSE છે શું છે, તો કે ભાઈ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ એ નવી દિલ્હી સ્થિત આ જાહેર હિતની સંશોધન અને હિમાયત સંસ્થા છે. યાદ રાખી શકીએ તો યાદ રાખવાનું છે કે દિલ્હીમાં એમનું હેડક્વાર્ટર આવેલું છે. ઓકે, એનું કામ શું છે, તો કે ભાઈ સંશોધન કરવાનું, ખાસ કરીને કુદરતી જે વનસ્પતિઓ છે એને રિલેટેડ કોણ કેવું કામ કરે છે એના માટેની માહિતી છે એ પણ પ્રકાશિત કરે છે. આ સંસ્થા વર્તમાન પર્યાવરણીય જરૂરિયાતના આધારે સંશોધન કરવાનું કાર્ય છે એ કરતી હોય છે. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે ડિસ્પ્લે ઉપર છે કે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ ઇન NCR એટલે નેશનલ કેપિટલ રીજન એટલે કે દિલ્હી એન્ડ એડજોઇનિંગ એરિયાઝ એ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના સુધારાની જાહેરાત કરી હતી, જે સમગ્ર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ક્યારથી અમલમાં આવશે. પ્રશ્ન એવો પૂછવા માંગે છે કે દિલ્હીમાં ખૂબ પ્રદૂષણ થાય છે, તો આ પ્રદૂષણ માટે એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. એ ગ્રેડેડ એક્શન પ્લાન છે એ ક્યારથી અમલમાં આવવાનો છે આખા દિલ્હીના આસપાસના ક્ષેત્રોમાં? ઓપ્શન છે 1 સપ્ટેમ્બર, 1 ઓક્ટોબર, 1 નવેમ્બર અને 1 ડિસેમ્બર 2023ની બધી તારીખ આપી છે. જો તમે આ ફોટો અહીંયા જે મૂક્યો છે ને પાછળ દિલ્હીનો છે, આટલો બધો ધુમ્મસ એકદમ ભયંકર પ્રમાણમાં દિલ્હીમાં જોવા મળે, તો એ પ્રદૂષણોને નાથવા કે અટકાવવા માટે આ એક્શન પ્લાન છે એ
બનાવવામાં આવ્યો છે CAQM દ્વારા. ઓકે, તો એ ક્યારથી અમલમાં આવવાનો છે? તો અહીંયા આપણો સાચો જવાબ છે મિત્રો 1 ઓક્ટોબર 2023થી આ એક્શન પ્લાન છે એ અમલમાં આવવાનો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે ડિસ્પ્લે ઉપર છે કે UNFCCC ની COP28 ક્યાં આયોજિત થશે? UNFCCC ની COP28 ક્યાં આયોજિત થશે? જો UNFCCC ની જે મિટિંગો થાય છે એને પૃથ્વી શિખર સંમેલન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. પૃથ્વી શિખર સંમેલન એટલે પૃથ્વી ઉપર પર્યાવરણને બચાવવા માટે જે દર વર્ષે વાર્ષિક મિટિંગો થાય છે એમાંની આ COP28મી છે ક્યાં આયોજિત થવાની છે? એના માટેના ઓપ્શન છે ભારતમાં, મલેશિયામાં, સોમાલિયામાં કે યુનાઇટેડ આરબ અમીરાટ્સમાં. તો સાચો જવાબ મિત્રો આપણો છે યુનાઇટેડ આરબ અમીરાટ્સમાં આ મીટિંગ છે COP28ની એ થવાની છે. ઓકે, COP28 UAE. જોઈએ UNFCCC શું છે? તો કે ભાઈ યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, પર્યાવરણીય બાબતોમાં જે ફેરફાર આવી રહ્યો છે પ્રદૂષણના કારણે, એને અટકાવવા અથવા તો એમાં સારી પરિસ્થિતિએ પૃથ્વીને પહોંચાડવા માટે અલગ અલગ એક્શન પ્લાન રજૂ કરવા માટેની સંસ્થા એટલે UNFCCC. ઓકે, એની સ્થાપના છે 1994માં થયેલી, જે પૃથ્વી શિખર સંમેલનના નામથી પણ ઓળખવામાં આવે છે. એનું વડુ મથક છે બોન ખાતે આવેલું છે. બોન ક્યાં આવેલું? તો કે ભાઈ જર્મનીમાં. ક્યાં આવેલું છે? જર્મનીના બોનમાં એમનું વડુ મથક આવેલું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે કે મસ્ટાઇટિસ જે સમાચારોમાં જોવામાં આવ્યું હતું તે કોના દ્વારા થતો રોગ છે? મસ્ટાઇટિસ એ શેના દ્વારા થતો રોગ છે? ઓપ્શન 4 છે વાયરસ, ફૂગ, બેક્ટેરિયા અને પ્રજીવ. પણ એ સમજતા પહેલા સમજીએ કે આ મસ્ટાઇટિસ છે શું. જો તમે પાછળ બેકગ્રાઉન્ડમાં એક ગાયના આંચળવાળો ફોટો જોઈ રહ્યા છો, એ એમને નથી મૂક્યો, બરાબર? એની પાછળનું કારણ છે મસ્ટાઇટિસ. આ મસ્ટાઇટિસ છે ખાસ કરીને દૂધાળા પશુઓમાં જોવા મળે છે અને એ દૂધાળા પશુઓમાં આંચળનો જે આ ભાગ છે એના અંદર ફૂગ દ્વારા છે અલગ અલગ બેક્ટેરિયા દ્વારા ચેપ લાગે છે. બેક્ટેરિયાથી લાગતો એ ફૂગને કારણે અંદર છે ગઠ્ઠા થઈ જાય અને એ ગઠ્ઠા ગંઠાઈ જવાના કારણે અહીંથી અંદરથી આવતું દૂધ છે એ બંધ થઈ જાય. એના કારણે આંચળ આખો ફૂલી અને દડા જેવો થાય અને ત્યાં પછી અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા છે એનું ઇન્ફેક્શન જોવા મળે અને આ જે આંચળ છે આખો ફેલ થઈ જાય. તો એ જે રોગ છે ને એને આપણે ઓળખીએ છીએ મસ્ટાઇટિસના નામથી. તો એ મસ્ટાઇટિસ શેનાથી થાય છે? હવે જો કે મેં જવાબ આપી દીધો છે, બેક્ટેરિયા દ્વારા છે આ મસ્ટાઇટિસ છે એ રોગ થાય છે અને આ મસ્ટાઇટિસના કારણે દૂધાળા પશુઓને ખાસ કરીને અસર થાય છે. દૂધ ઉત્પાદન છે એમાં ખૂબ તીવ્ર ઘટાડો છે જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે ડિસ્પ્લે ઉપર છે કે નીલગિરી તાહરના સંદર્ભમાં કયા વિધાનો સાચા છે ચકાસવાના છે? નીલગિરી તાહર આપણા માટે કદાચ શબ્દ નવો હોય કે આ શું છે નીલગિરી તાહર. તો નીલગિરી તાહર છે ને એક પ્રકારની બકરી છે અને નીલગિરી શબ્દ ઉપરથી તમને આઈડિયા આવી ગયો કયા વિસ્તારની વાત થતી હશે. દક્ષિણ ભારતની વાત થાય છે. જ્યાં નીલગિરી પહાડીઓ છે જોવા મળે છે એ પહાડીઓ ઉપર ખાસ કરીને જોવા મળતી જે બકરીઓ છે એ બકરીઓને સંબંધિત છે અહીંયા વિધાનો પૂછ્યા છે ને કયા વિધાનો સાચા અથવા ખોટા છે એ શોધવાના છે. પહેલું વિધાન છે તે પશ્ચિમ ઘાટની સ્થાનિક પ્રજાતિ છે. ઓકે, પશ્ચિમ ઘાટ એટલે તો કે ભાઈ આપણો ભારતનો આવી રીતે જે ગુજરાત અને નીચેનો આ રીતે વિસ્તાર છે એમાં અહીંયા જે જોવા મળે છે આ વિસ્તાર એને આપણે કહીએ છીએ પશ્ચિમ ઘાટ. તો એ પશ્ચિમ ઘાટની સ્થાનિક પ્રજાતિ છે. બીજું છે નીલગિરી તાહરને IUCNની રેડ લિસ્ટમાં જોખમી પ્રજાતિઓની યાદીમાં લુપ્તપ્રાય તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે. ત્રીજું છે તે કેરળનું રાજ્ય પ્રાણી છે. ઓકે, તો આમાંથી બે વિધાનો સાચા છે અને એક ખોટું છે. એ કયું શોધવાનું છે? ફક્ત એક સાચું, બે સાચું, ત્રણ સાચું, ફક્ત એક અને બે સાચા. તો સાચો જવાબ છે ફક્ત એક અને બે સાચું. એ કેરળનું રાજ્ય પ્રાણી નથી. ક્યાંનું રાજ્ય પ્રાણી છે? તમિલનાડુનું. નીલગિરી તાહર જે છે એ તમિલનાડુનું રાજ્ય પ્રાણી છે. ખાસ કરીને આ પટ્ટો જે આખો છે તો એ આખા પશ્ચિમી ઘાટમાં અત્યારે જોવા નથી મળતી. જે તે સમયે ભૂતકાળમાં આખા પશ્ચિમ ઘાટમાં જોવા મળતી. જ્યારે અત્યારે કર્ણાટક અને તમિલનાડુની બોર્ડરવાળો જે વિસ્તાર છે ત્યાં ખાસ કરીને જોવા મળે છે અને IUCNની જે રેડ લિસ્ટ છે એમાં એમને જોખમી પ્રજાતિ તરીકે મૂકવામાં આવી છે. ઓકે, નીલગિરી તાહરના સંરક્ષણ માટે ભારતનો આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે. તમિલનાડુ સરકાર દ્વારા આ પ્રોજેક્ટ છે એને હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય નીલગિરી તાહરનું સંરક્ષણ, રહેઠાણનું વિસ્તરણ અને લોકોમાં એના વિશેની જાગૃતિ છે પ્રસરાવવા માટેનો છે. આ પ્રોજેક્ટ હેઠળ
અપર ભવાનીમાં સોલા ગ્રાસલેન્ડ છે એનું રિસ્ટોરેશન અને પાયલોટ પ્રોજેક્ટ તરીકે એમને અમલમાં મૂકવામાં આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ અને એ પ્રશ્ન છે કે ભારતનો પ્રથમ વેસ્ટ ટુ હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે? વેસ્ટ ટુ પ્રથમ હાઇડ્રોજન પ્લાન્ટ એટલે વેસ્ટ એટલે કચરો, કચરામાંથી હાઇડ્રોજન બનાવવા માટેનો પ્લાન્ટ છે એ ક્યાં સ્થાપવામાં આવશે? 4 ઓપ્શન આપણી સામે છે અને એ છે હૈદરાબાદ, અમદાવાદ, મછલીપટ્ટનમ કે પછી પુણે. તો મિત્રો અહીંયા આપણો સાચો જવાબ છે પુણે. પુણે મહારાષ્ટ્ર ખાતે વેસ્ટ ટુ હાઇડ્રોજન પ્લાન્ટ છે એની સ્થાપના કરવામાં આવશે. ઓકે, જોઈએ શું છે. પુણેના મ્યુનિસિપલ કોર્પોરેશન પીએમસી અને ધ ગ્રીન બિલિયન્સ એટલે કે ટીજીબીએલ દ્વારા કચરાનો ઉપયોગ કરવામાં આવશે અને તેનો ઉપયોગ કરીને ગ્રીન હાઇડ્રોજનમાં એમનું રૂપાંતર કરવામાં આવશે. અને આ જે ઉપયોગ કરીને હાઇડ્રોજન બનાવવાનો છે તો એ હાઇડ્રોજન બનાવવામાં ખાસ કરીને ઘરેલું કચરા જે છે અથવા તો ઘરેલું હાનિકારક જે પદાર્થો છે એમનો ઉપયોગ કરી અને એમાંથી હાઇડ્રોજન છે એમનું ઉત્પાદન કરવાનું થશે. ક્યારામાં બાયોડિગ્રેડેબલ અને ઘરેલું જોખમી કચરો છે એ ખાલી ને ખાલી હશે જેનાથી હાઇડ્રોજન છે એનું ઉત્પાદન કરવાનું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે ડિસ્પ્લે ઉપર અને એ છે કે રેલવે મંત્રાલયે દેશમાં હાઇડ્રોજન ટ્રેન માટે એક પ્રોજેક્ટ ચાલુ કર્યો છે. એનું નામ શું રાખવામાં આવ્યું છે? જો હાઇડ્રોજન મિત્રો છે સતત ચર્ચામાં રહે છે. હમણાં આપણે હાઇડ્રોજન અહીંયા ગ્રીન હાઇડ્રોજનની વાત કરી કે પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકસાવવામાં આવશે. અહીંયા હાઇડ્રોજન ટ્રેનની વાત છે. બીજું, ભારતે જાપાન સાથે ગ્રીન હાઇડ્રોજન માટેના પણ કરારો કરેલા છે કે ભારત છે ગ્રીન હાઇડ્રોજન આપશે. કોને આપશે? તો કે જાપાનને નિકાસ કરશે. બીજી વસ્તુ, કચ્છમાં પણ હાઇડ્રોજન અને એમોનિયા માટેના અલગ અલગ પ્લાન્ટ અને સંશોધન સંસ્થાઓ ચાલુ છે. એટલે હાઇડ્રોજન માટેની જે ડિટેલ તમને માહિતી મળે છે એ ગમે ત્યાંથી યાદ રાખજો, સાથે સાથે જ્યાં મળતી જાય ત્યાં. ઓકે, રેલવે મંત્રાલય દ્વારા દેશમાં હાઇડ્રોજન ટ્રેન માટે પ્રોજેક્ટ ચાલુ કર્યો છે. એનું નામ શું છે? ઓપ્શન છે હાઇડ્રોજન ફોર હેરિટેજ, હાઇડ્રોજન ફોર અમૃતકાલ, હાઇડ્રોજન ફોર આઝાદી કે હાઇડ્રોજન ફોર કાર્બન મુક્તિ. તો મિત્રો અહીંયા આપણો સાચો જવાબ છે હાઇડ્રોજન ફોર હેરિટેજ. એટલે કે હેરિટેજ જેટલા સ્થળો છે એમની સાથે જોડાયેલા સ્થળોને આ ટ્રેન દ્વારા જોડવામાં આવશે. ઓકે, આ રૂટ ઉપર છે એ ખાલી ને ખાલી હાઇડ્રોજન ટ્રેન છે એ દોડાવવામાં આવશે. ક્યાં ક્યાં દોડશે? તો કે ભાઈ માથેરાન હિલ રેલવે છે, દાર્જિલિંગ હિમાલયન રેલવે છે, કાલકા સિમલા રેલવે, કાંગડા ઘાટી, બિલીમોરા વઘઈ. જો ખાસ યાદ રાખવાનું કે ગુજરાતમાં પણ એમનો એક રૂટ છે ફાળવવામાં આવ્યો છે, બિલીમોરા વઘઈ ગુજરાત ખાતે, મૂળ પાતાલપાની, નીલગિરી માઉન્ટેન રેલવે અને મારવાડ દેવગઢ મરિયા છે ત્યાં પણ આ હાઇડ્રોજન ટ્રેન છે એ ચાલવાની છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે કેસરી કલરનું ચામાચીડિયું ક્યાં મળ્યું છે એવો પ્રશ્ન છે. ઓકે, કયા રાજ્યના કાંગરવેલી નેશનલ પાર્કમાં પરલી બોડલ ગામમાં પેન્ટેડ ચામાચીડિયા તરીકે ઓળખાતું એક દુર્લભ કેસરી રંગનું ચામાચીડિયું જોવા મળ્યું છે? ઓકે, કયા રાજ્યના કાંગરવેલી નેશનલ પાર્કમાં? જો તમે નેશનલ પાર્ક પાકા કરેલા હશે તો ફટાક દઈને જવાબ આપશો કે ભાઈ કાંગરવેલી નેશનલ પાર્ક એટલે અહીંયા જ આવે, બીજે ક્યાંય આવે નહીં. એના ઓપ્શન છે કર્ણાટક, હિંગોળગઢ, પન્ના કે પછી છત્તીસગઢ. તો મિત્રો અહીંયા આપણો સાચો જવાબ છે છત્તીસગઢ. છત્તીસગઢના કાંગરવેલી નેશનલ પાર્ક ખાતે બોડલ ગામમાં પેન્ટેડ ચામાચીડિયું તરીકે ઓળખાતું કેસરી રંગનું આ પ્રકારનું દુર્લભ ચામાચીડિયું જોવા મળેલું. જો કે આ ચામાચીડિયા પહેલાં છે એ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય, ક્યારેક ક્યારેક રેર જોવા મળે એટલે ન્યૂઝ છે બની જાય છે અને આપણે છે એને યાદ રાખવા પડે છે. ઓકે, જોઈ લઈએ એના વિશે સમાચારોમાં. કાંગરવેલી નેશનલ પાર્ક, દુર્લભ કેસરી રંગનું ચામાચીડિયું જોવા મળ્યું. છત્તીસગઢના બસ્તરમાં કાંગરવેલી નેશનલ પાર્કના પરલી બોડલ ગામમાં પેન્ટેડ ચામાચીડિયા તરીકે ઓળખાતું એક દુર્લભ કેસરી રંગનું ચામાચીડિયું જોવા મળ્યું. આ પેન્ટેડ ચામાચીડિયાનું વૈજ્ઞાનિક નામ કેરીઓલા પિકટ્ટા છે. કેરીઓલા પિકટ્ટા. ઓકે, આ પ્રજાતિને વૈશ્વિક સ્તરે જોખમમાં મુકાયેલી શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. એટલે કે IUCNની રેડ ડેટા બુકમાં લિસ્ટમાં લુપ્ત થવાને આરે અથવા તો જોખમની શ્રેણીમાં મુકાયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે. કયું શહેર ભારતનું પ્રથમ સૌર શહેર બનશે? કયું શહેર ભારતનું પ્રથમ સૌર શહેર બનશે? જો તમે ગુજરાતનું કરંટ વાંચ્યું હોય તો તમારા કાન સરવા થઈ જાય અને તમે તરત જવાબ આપો કે સાહેબ મોઢેરા. તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે મોઢેરા મારીને આવવાનું નથી. ત્યાં ઓપ્શનમાં મોઢેરા હશે તો મોઢેરા શું છે? તો કે ભાઈ પ્રથમ સૌર ગામ છે. શું છે? સૌર ગામ છે, વિલેજ છે. જ્યારે આપણને અહીંયા શું પૂછ્યું છે? શહેર પૂછ્યું છે, ગામ પૂછ્યું નથી. શહેર માટેના ઓપ્શન આપણી સામે છે મોઢેરા, અમદાવાદ,
હૈદરાબાદ અને સાંચી. આ ચારમાંથી આપણો સાચો જવાબ મિત્રો બને છે સાંચી. ક્યાં આવે સાંચીનો સ્તૂપ? આપણે સાંભળ્યો છે ને, તો મધ્યપ્રદેશમાં જે સાંચી જોઈએ છીએ એ સાંચી ખાતે ભારતનું પ્રથમ સૌર સિટી બનવાનું છે. અને મોઢેરા છે એ સૌર વિલેજ છે. બંનેને મિક્સ ના કરતા અને ભૂલાઈ ના જાય, યાદ રાખજો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા રાજ્યમાં બારગઢ અને બાલાગીર જિલ્લામાં આવેલી ગંધમર્દન ડીલે રેન્જ છે એને જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ એટલે કે BHC તરીકે જાહેર કરવામાં આવી છે? ઓપ્શન છે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ કે પછી ઓડિશા. ઓકે, બારગઢ અને બાલાંગીર જિલ્લા છે એના અંદર આવેલી ગંધમર્દન ડીલે રેન્જ કરીને જે પહાડીઓ છે એમાં જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવી છે. તો મિત્રો સાચો જવાબ આપણો અહીંયા બને છે ઓડિશા. ઓડિશામાં આવેલા આ બે સ્થળો છે એને હેરિટેજ સ્થળ તરીકે જૈવ વિવિધતા હેરિટેજ પ્લેસ તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. તો આપણા આખા દેશભરમાં આવા કેટલા સ્થળો છે? તો આખા દેશભરમાં આવા ટોટલ 36 સ્થળો છે કે જેને આપણે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે ઓળખતા હોય. આખું લિસ્ટ અહીંયા સરસ મજાનું છે, હું બોલતો નથી, તમે સ્ક્રીનશોટ પાડી લેજો ને પછી સરસ મજાનું છે એ વાંચી લેજો. આખું 36 વિસ્તારોનું અહીંયા લિસ્ટ આપવામાં આવ્યું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ કે વોટર મેટ્રો પ્રોજેક્ટ ધરાવતું પ્રથમ શહેર ભારતનું કયું બન્યું છે? વોટર મેટ્રો કીધું છે, અંડર વોટર મેટ્રોની વાત નથી, ખાલી વોટર મેટ્રોની વાત છે. જો અંડર વોટર મેટ્રો આવે તો આપણે બધા જાણીએ છીએ કલકત્તા. કલકત્તામાં અંડર વોટર મેટ્રો જોવા મળે છે. અહીંયા વાત છે ખાલી વોટર મેટ્રો પ્રોજેક્ટ ધરાવતું ભારતનું પ્રથમ શહેર કયું બન્યું છે? ઓપ્શન છે આપણી સામે કોચી, કલકત્તા, મુંબઈ કે પછી અમદાવાદ. આ મેટ્રો છે પાણીની ઉપર ચાલે છે. અંડર વોટર મેટ્રો પાણીની અંદર અથવા તો નીચે ચાલે છે, રાઈટ? ઓકે, તો આ વોટર મેટ્રો પ્રોજેક્ટ છે એ કોચી ખાતે છે એ ચાલુ કરવામાં આવ્યો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારી સામે કયા જિલ્લામાં વાર્ષિક 1 મિલિયન ટનની ક્ષમતા ધરાવતો ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે? આ પ્રશ્ન છે ગુજરાત રાજ્ય માટે. ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં વાર્ષિક 1 મિલિયન ટનની ક્ષમતા ધરાવતો ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ છે એ સ્થાપવામાં આવશે? ઓપ્શન છે અમદાવાદ, ભરૂચ, કચ્છ કે પછી જામનગર. તો અહીંયા મિત્રો આપણો સાચો જવાબ બને છે કચ્છ. તો કચ્છ ખાતે છે વાર્ષિક 1 વર્ષમાં 1 મિલિયન ટન જેટલી ક્ષમતા ધરાવતો હોય એવો ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ છે એની સ્થાપના કરવામાં આવશે. કઈ કંપની સાથે MOU થયા છે, કોણે કર્યા છે, ક્યારથી સ્થાપિત થશે, જોઈએ અહીંયા. ઓકે, ઓક્યોર એનર્જી ઇન્ડિયા અને ગુજરાત સરકાર વચ્ચે MOU થયા છે. કોના વચ્ચે? ખાસ યાદ રાખજો, કંપનીનું નામ ઓક્યોર એનર્જી ઇન્ડિયા અને ગુજરાત સરકાર વચ્ચે આ સમજૂતી થઈ છે. કઈ જગ્યાએ સ્થપાશે? કચ્છમાં. પ્રતિ વર્ષ કેટલો? 1 મિલિયન ટનની ક્ષમતાનો. શેનો પ્રોજેક્ટ છે? ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ છે એની સ્થાપના કરવામાં આવશે. 40,000 કરોડનું રોકાણ કરીને ગ્રીન હાઇડ્રોજન અને એમોનિયા ઉત્પાદન તથા જરૂરી રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ 2030 સુધીમાં અલગ 2 તબક્કામાં ચાલુ થવાનું છે. ઓકે, અને એ એમોનિયા છે એની અલગ દેશોમાં નિકાસ પણ કરવામાં આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં કયા દરિયા કિનારે લેધરબેક સી ટર્ટલ જોવા મળ્યો? લેધરબેક સી ટર્ટલ, લેધર એટલે ચામડાની, બેક એટલે પીઠ, સી એટલે દરિયો, ટર્ટલ એટલે કાચબો. તો કે ભાઈ દરિયાઈ કાચબો એવો કે જેની પીઠ છે એ કવચ કે શૃંખલા કે ભીંગડાને બદલે ચામડાની બનેલી છે એવો કયા દરિયા કિનારે જોવા મળ્યો? એવો પ્રશ્ન છે. ઓપ્શન આપણી સામે છે કોચી, વિશાખાપટ્ટનમ, કચ્છ અને સુરત. જો અહીંયા તમે આ કાચબો જોઈ શકો છો, એની પીઠ આખી જે છે એ કેવી છે? તો કે ભાઈ ચામડાની બનેલી છે. મોટા ભાગે જે આપણે કાચબાઓ જોઈએ છીએ એ કાચબા છે કાં તો કેલ્શિયમના ઉપરથી બનેલા, કેલ્શિયમ કાર્બોનેટના એના કોચલા છે બનેલા હોય, કાં તો ભીંગડાથી છે બનેલા કાચબા છે આપણે સામાન્ય રીતે જોવા મળતા હોય. ઓકે, ખાસ કરીને ભારતમાં છે કાચબાની જ્યારે ચર્ચા આવે ને ત્યારે આપણને એક કાચબાનું નામ યાદ આવે છે ઓલિવ રીડલી. ઓલિવ રીડલી કાચબા છે ખાસ કરીને જોવા મળે. અને આ કાચબા છે ને એની વસ્તી વિશ્વભરના 50% છે માત્ર ભારતમાં જોવા મળે.
ઓડિશાના દરિયા કિનારે છે તમને ખ્યાલ હોય તો માળો બનાવે અને ઈંડા મૂકવા માટેની જે પ્રોસેસ આખી જે ભારતમાં થાય છે એ ઓલિવ રીડલી કાચબા છે ભારતમાં માળા બનાવવા માટે છે, ખાસ કરીને વિશ્વભરમાંથી આવતા હોય છે અને માળા આપ્યા પછી બચ્ચા એમના થઈ જાય એટલે પાછા છે એ જતા રહેતા હોય છે. અહીંયા વાત કરીએ છીએ આપણે લેધરબેક સી ટર્ટલની વાત કરીએ છીએ. એ હમણાં તાજેતરમાં જોવા મળેલો વિશાખાપટ્ટનમના દરિયા કિનારે જોવા મળેલો. ઓકે, એના વિશે વિગતે વાત કરી લઈએ. જો ઓલિવ રીડલી જે કાચબા છે એના કરતાં પ્રમાણમાં લેધરબેક સીવાળા જે ટર્ટલ છે અથવા કાચબા છે પ્રમાણમાં ખૂબ મોટા જોવા મળે, એનું વજન પણ વધારે હોય. બીજી વસ્તુ એની ડાઈવ કરવાની ક્ષમતા એટલે કે તરવા માટેની ક્ષમતા છે એ પણ ખૂબ વધારે જોવા મળે ઓન એન એવરેજ. ત્રીજી વસ્તુ એમના શરીરનું જે તાપમાન છે એ શરીરનું તાપમાન એ જાળવી રાખવા માટે સક્ષમ છે. એટલે ઘણી બધી વખત ઘણા ઠંડા પ્રદેશોમાં જાય છતાં પણ એમનું જે શરીરનું તાપમાન છે એ જાળવી રાખે છે, મરી જતા નથી. જોતા જ એની વિશેના જે ફેક્ટ છે એ જોઈ લઈએ. વિશાખાપટ્ટનમમાં 7 વર્ષ બાદ ચામડાનો દરિયાઈ કાચબો છે જોવા મળ્યો. આ લેધરબેક સી ટર્ટલ વિશ્વનો સૌથી મોટા કાચબાઓ પૈકીનો એક કાચબો છે. મોટો તો ખરો, સાથે સાથે જૂના કાચબાઓ પૈકીનો એક પણ છે. ડાયનોસોર યુગ વખતથી આ કાચબો છે એ અસ્તિત્વ ધરાવે છે અને પોતાનું અસ્તિત્વ હજી એમણે ટકાવી રાખ્યું છે. ઓકે, દરિયાઈ કાચબાની તે એકમાત્ર પ્રજાતિ છે કે જેમાં ભીંગડા અને સખત શેલ છે એ જોવા મળતી નથી, જ્યારે એના જગ્યાએ એમનું જે સામાન્ય ચામડું છે એ આ પ્રકારના ચામડાની બેક ધરાવે છે. તેઓ તેમની ખડતલ રબરી ત્વચા માટે એમનું નામ છે આપવામાં આવ્યું છે અને તેઓ ડાયનોસોરની ઉંમરથી તેમના વર્તમાન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. આ કાચબામાં ખૂબ જ સ્થળાંતરણ કરવા માટેની અને મેદાન વચ્ચે દર વર્ષે 10,000 માઇલથી પણ વધારે છે એ લાંબા અંતર સુધી તરી શકે છે. ઓકે, તેઓ નિપુણ ડાયવર્સ છે જેમાં મોટાભાગની દરિયાઈ સસ્તન પ્રાણીઓ કરતાં લગભગ 4,000 ઊંડાઈ સુધી એ છે 4,000 મીટરની ઊંડાઈ સુધી પહોંચી શકે છે. તે એક અનન્ય થર્મોરેગ્યુલેટરી અનુકૂલન ધરાવે છે જેમને અત્યંત ઠંડા ઊંડાણો પર શરીરનું તાપમાન છે જાળવી રાખવા માટે સક્ષમતા ધરાવે છે. ઓકે, તે આર્કટિક અને એન્ટાર્કટિક વિસ્તાર સિવાયના બીજા બધા મહાસાગરો જ્યાં છે ત્યાં જોવા મળે છે. એવો કોઈ પણ પ્રકારના સરીસૃપ કરતાં વધારે વ્યાપક વૈશ્વિક વિતરણ ધરાવે છે. ધેટ મીન્સ કે કોઈ પણ પ્રકારના સરીસૃપો જે પૃથ્વી ઉપર જોઈએ છે એનો એરિયા અથવા તો વિસ્તાર ફિક્સ હોય કે ભાઈ આટલા વિસ્તારમાં જ આ પ્રાણી જોવા મળે છે. જ્યારે લેધરબેક સી ટર્ટલ છે એ બીજા બધા સરીસૃપો કરતાં એમનો જે રખડવાનો વિસ્તાર છે એ સૌથી મોટો છે. એ ક્યારેક ક્યારેક દક્ષિણ અમેરિકાના કિનારે જોવા મળી જાય તો દક્ષિણ આફ્રિકામાં જોવા મળી જાય, દક્ષિણ ભારતમાં જોવા મળી જાય. મતલબ કે આખા વિશ્વભરમાં એન્ટાર્કટિકા અને આર્ટિક બે ક્ષેત્રોને છોડતા બીજા બધા વિસ્તારના દરિયા કિનારે આ કાચબો છે રખડતો ફરતો આપણને જોવા મળી જાય. IUCNની ભયંકરની જે લિસ્ટ છે એમાં એમનું નામ નોંધવામાં આવ્યું છે. સાઇટ્સના પરિશિષ્ટ 1માં પણ એમને નોંધવામાં આવેલો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ખૂબ મહત્વનો આપણી સામે છે અને એ પ્રશ્ન છે દેશમાં 2025 સુધીમાં કેટલા નેનો યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જો કદાચ તમે શબ્દ નોંધ્યો ના હોય તો ખાલી તમે યુરિયા સાંભળ્યું હશે. ખાલી યુરિયાની વાત નથી, નેનો યુરિયા પ્લાન્ટની વાત છે. જેટલા મિત્રો કૃષિ સાથે જોડાયેલા છે બધા જાણતા હશે કે સરસ મજાની ખાતરની મોટી બધી જે ગુણ આવે છે, કોથળી આવે છે, ખભે નાખીને લઈ જઈએ છીએ, એ કોથળીમાંથી મુક્તિ મેળવવા માટે નેનો યુરિયા માટેના પ્લાન્ટ છે અલગ અલગ દેશમાં સ્થપાવવા જઈ રહ્યા છે. તો 2025 સુધીમાં દેશમાં આવા કેટલા પ્લાન્ટ સ્થપાવવાના છે એ પ્રશ્ન આપણને અહીંયા પૂછવામાં આવ્યો છે. હવે આ નેનો યુરિયા એટલે કેવું હશે તો કે આ યુરિયા આપણે જોઈ શકીએ છીએ કે આવા નાના નાના જે દાણાદાર પ્રકારનું જે યુરિયા જે આપણે છોડને આપીએ છીએ એવું નહીં, પણ હવે જે આવવાનું છે એક સરસ મજાની આપણને બોટલમાં જ મળી જશે. આ થેલી જે 20 કિલોની, 25 કિલોની, 30 કિલોની જે થેલી આવે છે એ થેલીને બદલે હવે એક નાનકડી એવી 1 લીટરની બોટલ હશે, એમાં પણ એ થેલી જેટલી ક્ષમતા હશે. અને જે પ્રસરવાની સપાટી હોય યુરિયા નાખીએ તો યુરિયા નાખ્યા પછી બધો જ યુરિયાનો ઉપયોગ છોડ નથી કરતો, એ પોતાની કાર્બન ફૂટપ્રિન્ટ છોડે છે. એટલે કે ઘણું બધું યુરિયાના દાણા છે એમને પીગળ્યા વગરના પડ્યા રહે અથવા તો ઉપયોગ થયા વગરના જમીનમાં દટાયેલા પડ્યા રહે એવું જોવા મળે. તો એ ઓન એન એવરેજ જે 30% જેટલું પીગળી અને એમનો ઉપયોગ અત્યાર સુધી થતો હતો, પણ એમનો રેશિયો વધારીને 40થી લઈને 80% સુધી વધારી દે એ પ્રકારનું ખાતર એટલે કે નેનો યુરિયા છે હવે આવવાનું છે. બીજી વસ્તુ ઉપયોગ કરવામાં પણ પહેલાં કરતાં એકદમ ઇઝી છે અને વધારે સારી રીતે છોડ સાથે ઓગળે અને મિશ્રણ થઈ અને વધારે નાઇટ્રોજન છે સ્થાપન કરી શકે એ પ્રકારનું ખાતર છે. તો એના 2025 સુધીમાં કેટલા પ્લાન્ટ સ્થપાવવાના છે તો એના છે ભારતમાં 25
2025 સુધીમાં ટોટલ 9 અલગ અલગ પ્લાન્ટ છે એ સ્થપાવાના છે. ડિટેલમાં વાત કરીએ કે શું છે આ નેનો યુરિયા. ઓકે, તો રાસાયણિક અને ખાતર મંત્રીએ હમણાં તાજેતરમાં જણાવ્યું હતું કે 2025 સુધીમાં દેશભરમાં 9 નેનો યુરિયા પ્લાન્ટ છે એની સ્થાપના કરવામાં આવશે. 2025 સુધીમાં નેનો યુરિયાના 44 કરોડ બોટલ છે એ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. નેનો યુરિયા એ નેનો ટેકનોલોજી આધારિત ક્રાંતિકારી એગ્રી ઇનપુટ છે જે છોડને નાઇટ્રોજન પ્રદાન કરે છે. તે ઇન્ડિયન ફાર્માસ્યુટિક્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ એટલે કે ઇફકો તરીકે જેને ઓળખીએ છીએ એના દ્વારા વિકસિત અને પેટન્ટ થયેલું છે. એટલે બીજી કોઈ કંપની દ્વારા બનાવવામાં અત્યારે આવશે નહીં. જે આપણને જોવા મળશે ઇફકો કંપનીના જે કેન જોવા મળશે અથવા બોટલ જોવા મળશે. જો અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો આ પ્રકારની કંઈક બોટલ છે, એમાં આપણે હવે યુરિયા છે એમને લઈ જઈ શકીશું. એટલે કે એકદમ ખીચામાં નાખીને જતું રહેવું છે તો એ ચાલશે, થેલી આપણે ખંભે નાખીને લઈ જવાની જરૂર પડશે નહીં. ઓકે, તો ઇફકો દ્વારા જે નેનો યુરિયા એકમાત્ર નેનો ખાતર છે જે ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે અને તે ખાતર નિયંત્રણ ઓર્ડર એટલે એફસીઓમાં પણ સામેલ થયેલું છે. પરંપરાગત યુરિયા પિલની સરખામણીમાં નેનો યુરિયા કણોનું કદ આશરે 20 થી 50 નેનોમીટર વધુ સપાટી વિસ્તાર ધરાવે છે. એમાં 4% કુલ નાઇટ્રોજન છે. આ નેનો યુરિયાના કિસ્સામાં પાક દ્વારા યુરિયાને શોષણ દર 80% છે, જ્યારે પરંપરાગત જે યુરિયાના આપણે દાણા ભૂકો નાખીએ છીએ એ 30% જેટલું શોષણ એમનું કરી શકે, જ્યારે 70% જેટલું એમ જ જમીનમાં છે એ પડ્યું રહેશે દર વર્ષે. એના બદલે હવે આ નેનો યુરિયા છે એમાં શોષણ દર 80%નો હશે, 20% છે એ જ વેસ્ટેજ જશે. ઓકે, નેનો યુરિયાનો ખર્ચ છે અસરકારક અને પાકની ઉપજમાં વધારો દર્શાવે છે. એ ઓછા કાર્બન ફૂટપ્રિન્ટની સાથે ઉર્જા કાર્યક્ષમ પર્યાવરણ મૈત્રી ઉત્પાદન પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે. યુરિયાની થેલીઓ કરતાં એને સંગ્રહિત કરવી પણ એકદમ છે સરળ બને છે. તો આના કારણે હકીકતે જોઈ શકાય તો યુરિયાનો જે ઉપયોગ કરવાની આખી પદ્ધતિ છે એ અલગ થઈ જશે, સંગ્રહ ક્ષમતા છે એ બદલી જશે. બીજી વસ્તુ એના કારણે ઉત્પાદનમાં છે એ પણ ફેરફાર જોવા મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી તમારી સામે છે અને એ પ્રશ્ન છે મેઘ મલ્હાર પર્વ 2023. મેઘ મલ્હાર પર્વ મોસ્ટ આઈએમપી એટલા માટે કીધો કારણ કે ગુજરાત સરકાર દ્વારા ખૂબ હાઇલાઇટેડ કરીને એમને દેખાડવામાં આવે છે, અથવા તો ગુજરાત સરકાર છે એમણે ખૂબ પ્રમોશન આપનું કર્યું છે. સરકાર જ્યારે પ્રમોશન કરતી હોય તો એ ઓટોમેટિકલી આપણા માટે આઈએમપી પ્રશ્ન બની જાય. ઓકે, તો આ મેઘ મલ્હાર પર્વ 2023 કયા જિલ્લામાં ઉજવાઈ રહ્યો છે? ઓપ્શન છે ડાંગ, ભરૂચ, દાહોદ કે ગાંધીનગર. કઈ જગ્યાએ મેઘ મલ્હાર પર્વ છે એમની ઉજવણી કરવામાં આવશે? તો મિત્રો અહીંયા આપણો સાચો જવાબ છે ડાંગ. ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે. કઈ જગ્યાએ? સાપુતારા ખાતે મેઘ મલ્હાર 2023 જે પર્વ છે એમની ઉજવણી થશે. ડિટેલ જોઈ લઈએ. સાપુતારામાં મેઘ મલ્હાર પર્વનું આયોજન કરવામાં આવતું હોય છે, જેનું આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે. 1 મહિનો લાંબુ આ પર્વ છે એ ચાલવાનું છે અને આ પર્વ દરમિયાન વિવિધ કાર્યક્રમો છે એમનું પણ આયોજન છે એ થનાર છે. ડાંગના સાપુતારામાં મેઘ મલ્હાર પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. આ પર્વ 30 જુલાઈથી 30 ઓગસ્ટ એટલે કે 1 મહિના દરમિયાન ચાલશે. તેનું પ્રવાસન મંત્રી મૂળભાઈ બેરા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે અને આ દરમિયાન ઓપન નેચર વર્કશોપ, સ્થાનિક ભોજન, બુક ફેર, બોર્ડ રેસિંગ, એડવેન્ચર, દહીહાંડી સ્પર્ધા, સંગીત સહિતના કાર્યક્રમોનું પણ આયોજન છે એના અંતર્ગત કરવામાં આવશે. ખાસ કામનું છે, યાદ રાખજો. અને નેક્સ્ટ ક્વેશ્ચન ડિસ્પ્લે ઉપર તમારા સામે છે કે કયા દિવસે વાર્ષિક સૌથી વધુ ટેમ્પરેચર નોંધાયું હતું? સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ ચોરની ક્યારે નોંધાયો? 3 જુલાઈ, 4 જુલાઈ, 5 જુલાઈ, 6 જુલાઈ. ઓકે, જુલાઈના જ બધા દિવસ છે, એકડા બગડા ક્રમમાં છે. એક્ઝામમાં આટલા નજીકના ઓપ્શન હશે નહીં, છતાં આપણે સમજીએ કે 3 જુલાઈ છે એ દિવસને અત્યાર સુધી વિશ્વમાં, સમગ્ર વિશ્વમાં ગરમમાં ગરમ દિવસ તરીકે નોંધવામાં છે એ આવ્યો છે. ઓકે, સોમવાર જુલાઈ 3, 2023 વૈશ્વિક સ્તરે અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ હતો. કેટલું તાપમાન હતું? તો કે ભાઈ 17.1 ડિગ્રી સેલ્સિયસ હતું. તો આપણને એમ થાય કે આટલું તાપમાન, આ કંઈ બધા કરતાં વધારે તાપમાન ગરમ થોડું કહેવાય, પણ ઓન એન એવરેજ એટલે કે આખા વિશ્વભરના તાપમાનની એવરેજમાં. ઓકે, યુએસ નેશનલ સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ પ્રિડિક્શને જણાવ્યું હતું કે આ દિવસ છે સૌથી ગરમ હતો. સરેરાશ વૈશ્વિક તાપમાનના 17.1 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શ્યું હતું, જે ઓગસ્ટ 2016માં નોંધાયેલા 16.92 ડિગ્રી સેલ્સિયસના ભૂતકાળના રેકોર્ડને પણ તોડી નાખે છે. હવે છેલ્લે જે રેકોર્ડ નોંધાયો એ
2016માં હતો, ત્યાર પછી 2023માં અત્યારે મેક્સિમમ એટલું તાપમાન એટલે કે 17.1 ડિગ્રી છે એ થયું છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે ઉભરતી અલનીનોની પેટર્ન સાથે આબોહવા પરિવર્તનના કારણે તાપમાન છે વધ્યું છે અથવા તો એને જવાબદાર છે. તો અહીંયા એક શબ્દ આપણા માટે આવ્યો, અલનીનો પેટર્ન. આ અલનીનો પેટર્ન એટલે શું? જો કે આની પાછલા લેક્ચરમાં ડિટેલમાં ચર્ચા થઈ છે, છતાં ટૂંકમાં માહિતી આપી દઈએ કે આવા બે અલગ અલગ પેટર્નના નામ છે. એક છે અલનીનો અને બીજું છે લા નીનો. આનું નામ છે, બીજું નામ છે બાળ ઈસુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ લા નીનોનો કંઈક અર્થ છે બાળકીના અર્થ સાથે જોડાયેલો હોય એ પ્રકારનો લા નીનો છે. હવે છે શું? તો કે ભાઈ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડ છે, એમાં દક્ષિણ અમેરિકાનો જે દક્ષિણી છેડો છે આ પ્રકારનો, એ દક્ષિણી છેડામાં અહીંયા જે પેરુ દેશ આવેલો છે, પેરુના પશ્ચિમ કિનારે જે દરિયા કિનારો છે, એ દરિયા કિનારાના તાપમાનમાં ટેમ્પરેચરમાં વધારો અને ઘટાડો થયેલી બાબત છે, એમની સાથે અલનીનો અને લા નીનો જોડાયેલું છે. જ્યારે તાપમાન છે એમાં ફેરફાર જોવા મળે ત્યારે વૈશ્વિક તાપમાન છે એમાં ફેરફાર જોવા મળે, વરસાદની પેટર્ન છે એમાં પણ ફેરફાર જોવા મળે. તો એ ઘટના છે લા નીનો અને અલનીનો. ઓકે, તો અત્યારે આ વૈજ્ઞાનિકો એવું કહે છે કે અલનીનો પેટર્ન જે ઉભરી એના કારણે જે તાપમાન છે એમાં તાજેતરમાં વધારો જોવા મળ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે કે તાજેતરમાં ગુચ્ચી મશરૂમ જે છે એને જીઆઈ ટેગ આપવામાં આવ્યું, એ કયા રાજ્યનું છે? ગુચ્ચી મશરૂમ જીઆઈ ટેગ મળ્યું, કયા રાજ્યનું છે? ઓપ્શન છે તમારી સામે, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ કે પછી ઉત્તરાખંડ. આ ચારમાંથી કયા રાજ્યના ગુચ્ચી મશરૂમને જીઆઈ ટેગ આપવામાં આવ્યો? જો તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો, આ જે મશરૂમ છે એ ગુચ્ચી મશરૂમ છે. થોડુંક વધારે મોટું કરી દીધું, આવે નાનકડું, બરાબર? આ તમને દેખાય સ્પષ્ટ એના માટે છે. ઓકે, તો અહીંયા એક આપણા માટે નવી બાબત એ પણ બનશે આ જીઆઈ ટેગ, કે જીઆઈ ટેગ શું છે, બરાબર? અહીંયા બીજો પ્રશ્ન છે ગુચ્ચી મશરૂમ. તો જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક રીતે જે ગુચ્ચી મશરૂમ છે એ ઉત્પાદિત થાય છે અને એ સ્થાનિક સ્તરે થાય છે, એના કારણે જ એમને જીઆઈ ટેગ છે એ આપવામાં આવ્યો છે. જીઆઈ ટેગ એટલે શું? આપણે એને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન તરીકે ઓળખીએ છીએ. સ્થાનિક સ્તરે કોઈ ઉત્પાદન થાય છે તો એ ત્યાં જ થશે ને ત્યાંનું છે એવો ટેગ એટલે જીઆઈ ટેગ તરીકે અમને ઓળખીએ છીએ. તો તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં ઉત્પાદિત થતા આ પ્રકારના જે ગુચ્ચી મશરૂમ છે એને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો. જોઈ લઈએ શું છે એની ડિટેલ. ગુચ્ચી મશરૂમ એ એસ્કોમિકોટાના મોર્ચેસ્લી પરિવારમાં ફૂગની એક પ્રજાતિ છે. તેઓ આછા પીળા રંગના હોય છે. આ મશરૂમ છે એ સ્વાસ્થ્ય લાભોથી પણ ભરપૂર છે. તેઓ પોટેશિયમ, વિટામિન્સ અને કોપરથી સમૃદ્ધ હોય છે. એન્ટીઓક્સિડન્ટોમાં સૌથી વધુ સમૃદ્ધ છે, જે શરીરને નુકસાન પહોંચાડતી પ્રતિક્રિયાશીલ ઓક્સિજન પ્રજાતિઓને દૂર કરીને હૃદયની બીમારીઓ અને ડાયાબિટીસ સહિતની સ્વાસ્થ્ય સમસ્યાઓ છે એને પણ અટકાવે છે. આબોહવા પરિવર્તન, વન નાબૂદી અને રહેઠાણોના વિનાશના કારણે ગુચ્ચી મશરૂમ છે એ એમાં ખૂબ સારો ફાળો આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે કે ગ્રીન હાઇડ્રોજન પર આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાયેલ? જો મેં હમણાં કીધું હતું ગ્રીન હાઇડ્રોજન ખૂબ ચર્ચામાં રહે છે, પાછો પ્રશ્ન આવ્યો છે કે ગ્રીન હાઇડ્રોજન પર આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાયેલ? ઓપ્શન છે હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી અને ગાંધીનગર. તો સાચો જવાબ છે મિત્રો દિલ્હી. દિલ્હીમાં ગ્રીન હાઇડ્રોજન માટેની ઇન્ટરનેશનલ જે મિટિંગ છે એ થયેલી. ઓકે, શું છે માહિતી જોઈ લી. ભારત સરકાર, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી સાથે મળીને શુક્રવારે વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે 3 દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદો અને ગ્રીન હાઇડ્રોજન 2023નું સફળતાપૂર્વક છે આયોજન કરવામાં આવ્યું. નવીનીકરણીય અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય, CSIR અને મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કાર્યાલય દ્વારા સંયુક્ત રીતે આયોજિત કોન્ફરન્સનું વિદાય સત્રમાં હરદીપસિંહ પુરી, કેન્દ્રીય મંત્રી સહિતના પ્રતિષ્ઠિત વક્તાઓ હાજર રહેલા. શ્રી પુરીએ એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો કે ગ્રીન હાઇડ્રોજન અને અન્ય ગ્રીન ઇંધણની સાથે ભારત છે પ્રવર્તમાન $200 બિલિયન ઉર્જા આયાત બિલને ભવિષ્યમાં $300 બિલિયનના નિકાસમાં છે એ ફેરવી નાખશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે IMP છે, પૂછાય એવો છે, મો જંગલ જામી યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી? મો જંગલ જામી યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી? આ મો જંગલ જામી યોજના છે શું? તો કે ભાઈ લોકો વચ્ચે અને જે જનજાતિઓ જંગલમાં રહે છે એમના આર્થિક ઉત્પાદનો અને ઉપાર્જનો વચ્ચેનો જે તાલમેલ છે એને વધારે સારી રીતે જોડવા માટે એક સરકાર છે એમના દ્વારા મો જંગલ જામી યોજના ચાલુ કરવામાં આવી. ઓપ્શન છે છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને તમિલનાડુ.
ઓકે, તો મિત્રો અહીંયા સાચો આપણો જવાબ બને છે ઓડિશા. ઓડિશા સરકાર દ્વારા તાજેતરમાં મો જંગલ જામી યોજના ચાલુ કરવામાં આવી. ડિટેલ જોઈ લઈએ. ઓકે, ઓડિશા સરકારે મો જંગલ જામી યોજના રજૂ કરી છે, જેનો હેતુ રાજ્યના જિલ્લાઓમાં આદિવાસીઓ અને વનવાસીઓ વચ્ચે વન અધિકારોને પ્રોત્સાહન આપવાનો છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા વ્યક્તિગત અધિકારો ઉપરાંત સામુદાયિક વન અધિકારોને માન્યતા આપનાર ઓડિશા ભારતનું પ્રથમ રાજ્ય બનશે. અને આ યોજનાનો ઉદ્દેશ્ય અનુસૂચિત જનજાતિ અને જંગલમાં રહેતી વસ્તી માટે આજીવિકા અને ખાદ્ય સુરક્ષા છે એમને સુનિશ્ચિત કરવાનો છે. 13 સંવેદનશીલ આદિવાસી જૂથોને પીવીટીજી એટલે કે 62 જેટલી જાતિઓ છે એને રાજ્યની આદિવાસી વસ્તીને એકંદરે વસ્તીના 22.85% જેટલી રહેલી છે. ઓકે, આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી સામે છે કે ગંગા નદીને સાફ કરવા માટે શાનો ઉપયોગ થઈ રહ્યો છે? પોઝ કરીને તમે જવાબ આપો, હું પાણી પી લઉં. નેશનલ ક્લીન મિશન ગંગા છે ને, ગંગાને સાફ કરવા માટેનું મિશન ચાલે છે. તો એને સાફ હવે સરકાર થાકી ગઈ સાફ કરી કે લોકો કાંઈ સમજતા છે નહીં. તો હવે બીજી કંઈક રીત છે એમનો ઉપયોગ કરવો પડશે. તો હવે કેવી રીતે છે ગંગાને સાફ કરવાના છે? કાચબા છોડશે અને કાચબા જે એની સાફ સફાઈ કરશે, કરચલા સાફ સફાઈ એની કરશે, ઝીંગા કરશે કે ડોલ્ફિન કરશે? આપણને ખબર છે કે કાચબા, કરચલા, ઝીંગા, ડોલ્ફિન બધું જ ત્યાં જોવા મળે છે. ઓકે, ડોલ્ફિન વિશે આપણને તરત હાઇલાઇટ થઈ જાય. શું હાઇલાઇટ થઈ જાય? કેવું પ્રાણી છે? તો કે ભાઈ આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. કેવું છે? રાષ્ટ્રીય જળચર માછલી કહી શકાય અથવા તો પ્રાણી કહી દઈએ. ઓકે, વર્ષ 2009માં એમને આ દરજ્જો આપવામાં આવ્યો છે. અને ખાસ કરીને આ માછલી એટલે કઈ? તો કે ભાઈ ગેંગેટિક ડોલ્ફિન છે. ગેંગેટિક ડોલ્ફિન એને જ આ દરજ્જો છે આપવામાં આવ્યો છે. ઓકે, તો ગંગા નદીને સાફ કરવા માટે શેનો ઉપયોગ થઈ રહ્યો છે? સાચો જવાબ છે મિત્રો કાચબા. કાચબા છે એને પુષ્કળ પ્રમાણમાં છોડવામાં આવી રહ્યા છે, અને એ છે ગંગા નદીને સાફ સફાઈ માટે કામ કરવાના છે. જો કે આ પ્રોજેક્ટનો આ ભાગ જે છે કાચબાવાળો ભાગ આમ તો ખૂબ જૂનો છે. પહેલાંય કાચબા છોડવામાં આવતા હતા, પણ હવે એનું પ્રમાણ છે એ વધારવામાં આવ્યું છે. અને 10 થી 15 વર્ષ પછી આપણને ફાઇનલ ખબર પડવાની છે કે આ કાચબા છે ઉપયોગી નીવડ્યા છે કે નથી નીવડ્યા. ડિટેલ જોઈએ. ગંગા નદીને સ્વચ્છ અને પુનર્જીવિત કરવાનો તેના બહુપક્ષીય પ્રયાસોના ભાગરૂપે આગામી 2 મહિનામાં ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં સેંકડો કાચબાઓ છે નદીઓમાં છોડવામાં આવશે. અને આ નમામિ ગંગે કાર્યક્રમ અંતર્ગત વન અને વન્યજીવ વિભાગ અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એના સંયુક્ત ઉપક્રમે આ કામ છે એ થવાનું છે. એ કામ શું કરશે? તો કે ભાઈ અડધા બળી ગયેલા મૃતદેહો, સડેલા માંસ, ફૂલના હાર જે રોજ ફેંકવામાં આવે છે ને એના નિકાલથી જે નદી પ્રદૂષિત થાય છે એના નિવારણ માટે વારાણસીમાં આવેલા કાચબાઓ માટે ભારતના પ્રથમ સંવર્ધન અને પુનર્વસન કેન્દ્રોમાં ના એકમો જે છે એમાં ઉછરેલા જે કાચબા છે એ ગંગામાં સ્વચ્છતા કરવાનું કામ કરશે. ઓકે, ગંગા એક્શન પ્લાન એટલે GAP હેઠળ 1980ના દાયકાના અંતમાં જેની સ્થાપના કરવામાં આવેલી. કેન્દ્રે અત્યાર સુધીમાં 40,000થી વધુ કાચબાઓ છે આ અંતર્ગત આ યોજનાના ભાગરૂપે છોડ્યા છે. ગંગા એક્શન પ્લાનના પ્રથમ તબક્કામાં અંદાજે 28,000 કાચબાઓ છોડવામાં આવ્યા હતા. 2017થી લગભગ 5,000 કાચબાને મુક્ત કરાયા છે. આ વર્ષે પણ 1,000 કાચબા છોડાશે. અને ગંગા નદીમાં કાચબાની 13 પ્રજાતિઓ અલગ અલગ જોવા મળે છે. જોકે તે લાંબા ગાળાની જૈવિક પ્રક્રિયા છે અને 10 થી 15 વર્ષ પછી આ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે કે નહીં, કાચબા ટૂંકમાં એમનું કામ કરે છે કે નહીં, એ 10 થી 15 વર્ષ પછી હજી આપણને ખબર પડવાની છે. ઓકે, હવે યુનાઇટેડ નેશન દ્વારા 10 વર્લ્ડ ફ્લેગશિપ જે રિસ્ટોરેશન પ્રોજેક્ટ છે એમાં નમામિ ગંગે પ્રોજેક્ટ જે છે એને પણ સ્થાન આપવામાં આવ્યું છે. કેનેડામાં મોન્ટ્રિયલમાં 15મી જૈવ વિવિધતા કોન્ફરન્સમાં પુનઃસ્થાપના માટેની 10 પહેલોમાં નમામિ ગંગે પ્રોજેક્ટ છે એને સ્થાન અપાયું. NMCG એટલે કે નેશનલ મિશન ફોર ક્લીન ગંગાને વૈશ્વિક આ પુરસ્કાર જી અશોક કુમાર ડાયરેક્ટર જનરલ નમામિ ગંગા દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. આ 10 પહેલોમાં કઈ કઈ છે? તો કે ભાઈ 10-10નું લિસ્ટ છે. એમાં પહેલી આપણી એક છે ગંગા નદીનું કાયાકલ્પ ભારત ખાતે છે, અને આ અલગ અલગ જગ્યાએ આવા પ્રોજેક્ટ બીજી બધી જગ્યાએ ચાલે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ડિસ્પ્લે ઉપર તમારી સામે છે કે સેપ્ટિસેમિયા રોગ શેની સાથે જોડાયેલો છે? સેપ્ટિસેમિયા રોગ લોહીનું ઇન્ફેક્શન, મગજનું ઇન્ફેક્શન, ચામડીનું ઇન્ફેક્શન કે પછી વાળનું ઇન્ફેક્શન?
તો સેન્ટિસેમિયા રોગ જે છે એ ખાસ કરીને લોહીના ઇન્ફેક્શન સાથે જોડાયેલું છે. કેમ ચર્ચામાં આવ્યું છે તો કે ભાઈ કુનો નેશનલ પાર્કમાં જે ચિત્તાઓનું અવસાન થયેલું છે એના ગળામાં પહેરાવેલા જે કોલર છે એ રેડિયો કોલરને આધારે એવું નક્કી કરવામાં આવ્યું છે કે રેડિયો કોલરના ભેજના કારણે જે ચિત્તાઓ મર્યા છે એમના ગળામાં લોહીમાં ઇન્ફેક્શન લાગ્યું છે અને એ ઇન્ફેક્શન છે એ સેપ્ટિસેમિયા રોગના દ્વારા લાગ્યું છે. ઓકે, ડિટેલમાં જોઈએ. જ્યારે ચિત્તા તેજસનું મૃત્યુ થયું ત્યારે રાજ્યના વન વિભાગના અધિકારીઓએ કહ્યું કે એને શંકા છે કે પ્રાણીઓ વચ્ચેના ઝઘડાનું પરિણામ છે. પછી એને કીધું કે આ મૃત બિલાડી જે છે, બિલાડી કોળનું પ્રાણી, એના ગરદનના આસપાસ ઘા મળેલા છે. શુક્રવારે ચિત્તા સૂરજને એની ગરદનના અને પીઠના આસપાસ ઘા સાથે મૃત હાલતમાં મળ્યો હતો અને માખીઓ જંતુઓ આજુબાજુ ફરતા હતા. તો તાજેતરમાં જૂ કુનો નેશનલ પાર્કમાં તેજસ અને સૂરજ નામના બે ચિત્તાનું મૃત્યુ થયું. એક નિષ્ણાંતના જણાવ્યા અનુસાર 1 સપ્તાહની અંદર 2 નર ચિત્તાઓના મૃત્યુ સેપ્ટિસેમિયાને કારણે થયા હતા, જે બેક્ટેરિયા દ્વારા લોહીનું ઝેર બનાવે છે. એટલે કે જે જગ્યાએ ઘા લાગ્યો હશે ત્યાંથી બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે બ્લડ સુધી પહોંચે છે અને એના કારણે એમને જે ગળામાં પહેરવામાં આવેલા રેડિયો કોલર છે એના કારણે એમનું મૃત્યુ થયું હોય એવું સંભવિત છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારી સામે કે ગુજરાતમાં મસાલા છે એમનું સંશોધન કેન્દ્ર કઈ જગ્યાએ, કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન છે તમારી સામે મહેસાણા, આણંદ, હાલોલ કે કાલોલ. ગુજરાતમાં મસાલા સંશોધન કેન્દ્ર કઈ જગ્યાએ, મસાલા સંશોધન કેન્દ્ર કઈ જગ્યાએ, કયા જિલ્લામાં આવેલું છે? મહેસાણા, આણંદ, હાલોલ કે પછી કાલોલ. તો મિત્રો અહીંયા આપણો સાચો જવાબ બને છે મહેસાણા ખાતે છે એ ગુજરાતમાં મસાલા સંશોધન કેન્દ્ર છે આવેલું છે. ઓકે, એની ડિટેલ જોઈ લઈએ. મસાલા કેન્દ્ર મહેસાણાના જગુદણ ખાતે આવેલું છે. એની સાથે સાથે અલગ અલગ સંશોધન કેન્દ્રો બીજા કયા આવ્યા છે એ પણ જોઈ લઈએ. ઓકે, કૃષિ વિજ્ઞાન માટેનું ડીસા બનાસકાંઠામાં જે બટાકા સંશોધન કેન્દ્ર છે ડીસામાં. કઠોળ સંશોધન કેન્દ્ર છે એ દાંતીવાડા બનાસકાંઠા ખાતે આવેલું છે. કૃષિ સંશોધન કેન્દ્ર છે ભચાઉ. ખારેક સંશોધન કેન્દ્ર મુદ્રા. ડેટ પમ્પ રિસર્ચ સેન્ટર મુદ્રા કચ્છ ખાતે. કપાસ સંશોધન કેન્દ્ર અને પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર બંને સુરત ખાતે આવેલા છે. જ્યારે ડુંગળી લસણ માટેનું સંશોધન કેન્દ્ર છે એ ગોધરા ખાતે આવેલું છે. ડુંગળી લસણ સંશોધન કેન્દ્ર. ચોખા સંશોધન કેન્દ્ર છે એ ખેડા ખાતે આવેલું છે. ચોખા જો આ ઉપર ચડી ગયું છે પણ અલગ છે અહીંયા. ઓકે, ચોખા સંશોધન કેન્દ્ર નવાગામ ખેડા ખાતે અને તમાકુ સંશોધન કેન્દ્ર છે આણંદ ધર્મજ ખાતે. જ્યારે બીડી સંશોધન કેન્દ્ર છે આણંદ ખાતે આવેલું છે. ચાલો, તમારા માટે મિત્રો પ્રશ્ન છે કે બીડી કઈ વનસ્પતિના પાંદડામાંથી બનાવવામાં આવે છે? કઈ વનસ્પતિના પાનમાંથી બનાવવામાં આવે છે? કોમેન્ટમાં તમારે લખવાનું છે કે બીડી સંશોધન કેન્દ્ર આણંદ ખાતે આવેલું છે પણ બીડી બને છે એના પાનમાંથી, કઈ વનસ્પતિ? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે કે ગુજરાતમાં સૌથી વધારે ગાય કયા જિલ્લામાં આવેલી છે? ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધુ ગાયનું પ્રમાણ જોવા મળે છે? ઓપ્શન છે રાજકોટ, કચ્છ, મહેસાણા કે પછી ભાવનગર. કયા જિલ્લામાં સૌથી વધુ ગાય જોવા મળે છે? પોઝ કરો, જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં લખો અને પછી આગળ જવાબ જુઓ. શું જવાબ આવે છે? રાજકોટ. સૌથી વધારે ગુજરાતમાં ગાયોનું પ્રમાણ જો ક્યાંય જોવા મળતું હોય તો એ રાજકોટ ખાતે છે જોવા મળે છે. ઓકે, તો એની સાથે સાથે બીજી ડિટેલ છે એ પણ જોઈ લઈએ. મહેસાણા અને ખેડામાં દુધાળા પશુઓની સંખ્યા છે સૌથી વધુ છે, જ્યારે રાજકોટમાં સૌથી વધુ ગાયો છે એમની વસ્તી જોવા મળે. કચ્છમાં શું સૌથી વધુ? તો કે ભાઈ ઘેટા બકરા છે એ રાજ્યમાં સૌથી વધુ ક્યાંય જોવા મળતા હોય તો એ કચ્છમાં છે. 80,000. ગાંધીનગરમાં શેની વસ્તુ છે? ગાંધીનગર અને ડાંગમાં સૌથી ઓછા પશુઓ છે એની વસ્તી છે 80,000 જેટલી જ માત્ર છે. જ્યારે મહેસાણામાં ભેંસ સૌથી વધુ છે આવેલી છે. બનાસકાંઠા અને કચ્છમાં સૌથી વધુ ઘાસચારો થાય છે. ઘોઘા, ભાવનગર, હાથબમાં કાચબા ઉછેર કેન્દ્ર આવેલું છે. ઓકે, કાચબા ઉછેર કેન્દ્ર હકીકતે આ ખાલી હવે જીકેની બુક પૂરતું સીમિત રહી ગયું છે, બાકી હાથબમાં કાંઈ છે નહીં, પથરા પડ્યા છે. બરાબર. ઓકે, વલસાડ, ભરૂચ, તાપી, વ્યારા, વડોદરામાં મોટા પાયે બદકા પાલન પ્રવૃત્તિ છે એ ચાલે છે. જોકે આ પ્રશ્ન છે હાથબમાં કાચબા ઉછેર કેન્દ્ર ઘણી વખત પૂછાયેલો છે પણ વાસ્તવમાં ત્યાં અત્યારે એવું બધું કોઈ કાચબા ઉછેર કેન્દ્ર ખાસ નોંધી શકાય એવું નથી. ઓકે, ગુજરાતમાં સૌપ્રથમ પાતાળ કૂવો કયા જિલ્લામાં ખોદવામાં આવ્યો હતો? કયા જિલ્લામાં સૌથી પહેલા પાતાળ કૂવો ખોદવામાં આવ્યો હતો? ઓપ્શન છે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મહેસાણા કે રાજકોટ.
તો મિત્રો આપણો સાચો જવાબ બને છે મહેસાણા. મહેસાણા ખાતે જે પ્રથમ પાતાળ કૂવો છે એ ખોદવામાં આવેલો. તો કૂવા વિશેની બીજી સિંચાઈની માહિતી છે સાથે સાથે જોઈ લઈએ. સૌથી વધુ કૂવા ક્યાં જોવા મળે? જુનાગઢમાં. સૌથી વધુ કૂવા દ્વારા સિંચાઈ ક્યાં થઈ છે? મહેસાણામાં. ગુજરાતનો પ્રથમ પાતાળ કૂવો મહેસાણા 1935. સૌથી વધુ પાતાળ કૂવા સુરેન્દ્રનગરમાં. સૌથી વધુ નહેરો દ્વારા સિંચાઈ સુરતમાં. સૌથી વધુ તળાવ દ્વારા સિંચાઈ ખેડા અને આણંદમાં. જ્યારે સૌથી વધુ પિયત વિસ્તાર કોઈનો હોય તો એ છે મહેસાણા, અને સૌથી ઓછો પિયત વિસ્તાર હોય તો એ છે ડાંગ જિલ્લાનો. ઓકે, ખાસ આ ફેક્ટ એવા છે જે વનલાઇનરમાં અથવા જોડકા સ્વરૂપે તમને પ્રશ્ન પૂછો તો આમાંથી જે અલગ અલગ પ્રશ્નો છે તમારા માટે બની શકે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તમારા માટે છે કે ભારતનો પ્રથમ ઇલેક્ટ્રિક તીર્થયાત્રા કોરિડોર કયા રાજ્યમાં બનાવવામાં આવી રહ્યો છે? ઇલેક્ટ્રિક તીર્થયાત્રા કોરિડોર એટલે કે એ કોરિડોરમાં ઇલેક્ટ્રિક બસો ચાલશે. બીજી વસ્તુ કે એમાં આસપાસના ક્ષેત્રોમાં અલગ અલગ ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટેના સ્ટેશનો સ્થાપવામાં આવશે. ઓપ્શન છે આસામ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને સિક્કિમ. તો મિત્રો અહીંયા આપણો સાચો જવાબ બને છે ઉત્તરાખંડ. ઉત્તરાખંડ રાજ્યમાં ભારતનો પ્રથમ ઇલેક્ટ્રિક તીર્થયાત્રા પિલગ્રિમેજ એટલે કે કોરિડોર બને છે. અને ઉત્તરાખંડના ચારધામ યાત્રા રૂટમાં લગભગ 900 કિલોમીટર લાંબા દેશનો પહેલો ઇલેક્ટ્રિક તીર્થયાત્રા એટલે કે પિલગ્રીમ કોરિડોર છે બનાવવામાં આવી રહ્યો છે. ખાનગી ઇલેક્ટ્રિક વાહનો માટે દર 30 કિલોમીટરે ચાર્જિંગ પોઈન્ટ એના માટે છે બનાવવામાં આવી રહ્યા છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ખાસ કામનું. ભારતના ઉત્તર પૂર્વ રાજ્યો એટલે કે 7 સિસ્ટરનો પ્રથમ કમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટ છે કયા રાજ્યમાં સ્થપાનાર છે? કમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટ છે એ 7 સિસ્ટરના જે 7 રાજ્યો છે એમાંથી કઈ જગ્યાએ સ્થપાવવાનો છે? ઓપ્શન છે મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ કે પછી આસામ. તો મિત્રો અહીંયા આપણો સાચો જવાબ બને છે આસામ. આસામ રાજ્યમાં પ્રથમ કમ્પ્રેસ ઉત્તર પૂર્વ રાજ્યનો પ્રથમ છે કમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટ છે બનવા જઈ રહ્યો છે. આસામના મુખ્યપ્રધાન એટલે કે મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ 26 ફેબ્રુઆરી 2023ના રોજ આસામના કામરૂપ જિલ્લામાં સોનાપુર ખાતે છે ઉત્તર પૂર્વ ભારતનો પ્રથમ કમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટ છે CBG એ પ્રોજેક્ટનું છે ઉદ્ઘાટન કરેલું. આગળનો પ્રશ્ન આપણી સામે છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા ભારતના કયા શહેર ખાતે 100% મિથેનોલ સંચાલિત પ્રોટોટાઇપ ટ્રક છે એમનું ઉદ્ઘાટન કર્યું હતું? આખો ટ્રક છે એનું સંચાલન 100% શેનાથી થઈ રહ્યું છે? મિથેનોલથી. અને એના માટેનો જે પ્રોટોટાઇપ ટ્રક છે એનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન 4 આપણી સામે છે બેંગ્લોર, મુંબઈ, હિમાચલ પ્રદેશ કે પછી આસામ. તો મિત્રો અહીંયા આપણો સાચો જવાબ બને છે બેંગ્લોર ખાતે. આપણા મંત્રી શ્રી નીતિન ગડકરી સાહેબ છે એમના દ્વારા બેંગ્લોર ખાતે ભારતના પ્રથમ અને વિશ્વના દ્વિતીય 100% મિથેનોલ સંચાલિત પ્રોટોટાઇપ ટ્રકનું ઉદ્ઘાટન કરવામાં અનાવરણ કરવામાં આવ્યું. રોડ પરિવહન અને હાઈવે મંત્રાલયના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા તાજેતરમાં કર્ણાટકના બેંગ્લોર ખાતે ભારતના પ્રથમ અને વિશ્વના દ્વિતીય 100% મિથેનોલ સંચાલિત પ્રોટોટાઇપ ટ્રકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોટોટાઇપ ટ્રકનું નિર્માણ ડીઝલ, પેટ્રોલ અને એન્જિનને 100% મિથેનોલ પર ઓપરેટ કરવા માટેની ટેકનોલોજી હતું ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને અશોક લેલન્ડ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની નાણાકીય સહાય સાથે નીતિ આયોગ દ્વારા છે હાથ ધરવામાં આવેલા વિકાસલક્ષી કાર્યક્રમની પહેલ છે. આ સાથે કેન્દ્રીય મંત્રી ગડકરી સાહેબ દ્વારા કર્ણાટકના બેંગ્લોર ખાતે ડીઝલ સાથે મિથેનોલનું 15% મિશ્રણ એટલે 15% બ્લેન્ડિંગ ઓફ મિથેનોલ વિથ ડીઝલ વડે ચાલતી 10 બેંગ્લોર મેટ્રોપોલિટન અને ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન બસોનું પણ આ તકે છે એની સાથે સાથે લોન્ચિંગ કરવામાં આવેલું. ઓકે, મહત્વનો પ્રશ્ન આપણી સામે છે કે તાજેતરમાં કયા દેશ દ્વારા વિશ્વમાં જોવા મળતા બિલાડી કુળના મોટા 7 પ્રાણીઓ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ બનાવવા માટેનો પ્રસ્તાવ છે મૂકવામાં આવ્યો? કયા દેશ દ્વારા ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ બનાવવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો? ભારત, ચીન, શ્રીલંકા કે મલેશિયા? તો આપણને આવું હશે એટલે ભારત છે આગળ પડતું જ હોય તો આપણો જવાબ કયો સાચો બની જશે? ભારત. ભારત દ્વારા 7 જે બિલાડી કુળના મોટા પ્રાણીઓ બિગ કેટ જોવા મળે છે એ દેશોનું એક છે ગ્રુપ બનાવવા માટેનું પ્રસ્તાવ છે મૂકવામાં આવ્યો છે. ભારત દ્વારા મોટા બિલાડી કુળના પ્રાણીઓના સંરક્ષણ માટે ઇન્ટરનેશનલ બિગ કેટ કેન્દ્ર નથી અહીંયા કેટ આવશે બિગ કેટ અલાયન્સ છે લોન્ચ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો.
ભારતે તાજેતરમાં મોટા બિલાડી કુળના પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે પોતાના નેતૃત્વમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ એટલે કે IBCA લોન્ચ કરવાનો પ્રસ્તાવ કર્યો છે અને એના માટે 5 વર્ષના સમયગાળામાં $100 મિલિયન એટલે કે 800 કરોડથી વધારેનો સહયોગ કરવાની પણ પ્રતિબદ્ધતા દર્શાવી છે કે જો ભાઈ આવું ગ્રુપ બનાવવામાં આવે તો અમે 800 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરશું. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ એટલે કે IBCA. ઓકે, તો આ અંતર્ગત છે બિલાડી કુળના 7 મોટા પ્રાણીઓ. એમાં કયા કયા 7 આવે છે? તો કે વાઘ આવે છે, એશિયાઈ સિંહ આવે છે, ચિત્તા છે, દીપડો છે, હિમ દીપડો છે, જેગુઆર છે. એ બધાના સંરક્ષણ માટે ખાસ કરીને છે પ્રયાસો કરવામાં આવશે. IBCAની સદસ્યતા છે આ 7 પ્રજાતિઓના વસવાટના રેન્જવાળા 97 દેશો માટે છે ખુલ્લી રાખવામાં આવશે. વિશ્વભરના અલગ અલગ 97 દેશો છે જ્યાં 7 બિલાડી કુળના પ્રાણીઓ જોવા મળે છે એ બધા જ આના સદસ્ય બની શકશે. ભારતમાં હાલમાં પ્યુમા અને જેગુઆરને છોડીને આ 7માંથી ભારતમાં 2 જોવા મળતા નથી. ચિત્તાય નહોતા પણ આપણે લઈ આવ્યા ને. ઓકે, તો અત્યારે ટોટલ 5 પ્રકારની બિલાડી કુળની પ્રજાતિઓ જોવા મળે. એમાં જેગુઆર અને પ્યુમા આ 2 પ્રાણીઓ છે ને અત્યારે જોવા મળતા નથી. ઓકે, IBCAના શાસનના માળખામાં તમામ સભ્ય દેશોને એક જનરલ એસેમ્બલીનો સમાવેશ થશે જેમાં બધાનો એક સભ્ય હશે, જેમાં ન્યૂનતમ 7 અને મહત્તમ 15 સભ્યોનો એક પરિષદ જેમાં પ્રત્યેક સભ્યને 5 વર્ષની અવધિ માટે મહાસભા દ્વારા ચૂંટવામાં આવશે. તેમજ એક સચિવાલયનો પણ એમાં સમાવેશ કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણી સામે ડિસ્પ્લે ઉપર છે કે તાજેતરમાં આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની કઈ નવી જાત છે એ શોધવામાં આવી. નવી એક કેરીની જાત છે શોધવામાં આવી આણંદ યુનિવર્સિટી દ્વારા. તો ઓપ્શન છે આણંદ રસરાજ એનું નામ છે, આણંદ દસરાજ છે, આણંદ રસીલી છે કે આણંદ રસમલાઈ છે. તો મિત્રો અહીંયા આપણો સાચો જવાબ છે આણંદ રસરાજ. આણંદ રસરાજ નામની કેરીની નવી જાત છે આણંદ યુનિવર્સિટી દ્વારા શોધવામાં આવેલી. ડિટેલ જોઈ લઈએ શું છે. આણંદ કૃષિ યુનિવર્સિટીએ આણંદ રસરાજ અથવા ગુજરાત કેરી 1 નામની કેરીની નવી જાત વિકસાવી છે. છોટાઉદેપુર જિલ્લામાં જબુ ગામ ખાતે વૈજ્ઞાનિકોએ કરેલા વર્ષોના સઘન પ્રયાસોથી ગુજરાતમાં 22 વર્ષના લાંબા ગાળા બાદ કેરીની આ નવી જાત વિકસાવવામાં આવી છે. અને આણંદ રસરાજ જીવાત અને ફૂગ સામે પણ ટકી શકે છે. આ એમની નાવીન્યભરી જે સંશોધનની એક કહી શકાય કે એમનું લક્ષણ છે. અને એમને દર વર્ષે ફળ બેસે એ લગભગ 110 દિવસમાં ફળ છે એ પાકી જાય છે. ઓકે, હવે પાછળના થોડાક એવા ન્યૂઝ કટિંગ પણ તમારા માટે છે કે જે અંતર્ગત છે ન્યૂઝમાં અલગ અલગ જે બાબતો રહી હશે એ બાબતો છે એને સમાવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોઈએ તમે જ્યારે છાપા વાંચો છો ત્યારે કેવી કેવી કરંટની બાબતો છે એ સાથે સાંકળી લઈ શકાય. ઓકે, તો હમણાં વિશ્વમાં છે 30 વર્ષમાં સમુદ્રની સપાટીમાં 3.5 ઇંચ છે એટલો વધારો થયો છે. એટલે કે સમુદ્રની સપાટી છે એ ઊંચી આવી છે. શેના કારણે ભાઈ? તો કે ભાઈ ગ્રીન હાઉસ ગેસીસના કારણે અને ઓવરઓલ જે ટેમ્પરેચર છે વધવાને કારણે. તો ગ્રીન હાઉસ ઇફેક્ટને કારણે સમુદ્રની જે સપાટી છે એમાં 3.5 ઇંચનો છે વધારો જોવા મળ્યો છે તાપમાનના કારણે. ઓકે, નાસાનું ડેટા અને એનાલિસિસના આધારે સાયન્ટિફિક વિઝ્યુલાઇઝેશન 2023માં અથવા આવતા વર્ષે સરેરાશ તાપમાનનો રેકોર્ડ તૂટી શકે છે. લાખો લોકોને અસર થશે. હમણાં પાછળ આપણે એક પ્રશ્ન જોયો ને, પાછળમાં તાજેતરમાં જ હમણાં એક દિવસ છે એમનું એવરેજ ટેમ્પરેચર છે વૈશ્વિક અત્યાર સુધીના બધા રેકોર્ડ તોડેલા. રાઈટ. ઓકે, નેક્સ્ટ છે ગીર સાસણમાં પ્રવાસીઓના હોટ ફેવરિટ અભયારણ્યોની 13.14 કરોડની આવક. આપણા માટે કામનું એ છે કે ગીર અભયારણ્ય છે અને અત્યારે વધારે લોકો દ્વારા છે મોસ્ટ રિપીટેડલી છે એમને વિઝિટ કરવામાં આવી રહ્યું છે. ઓકે, એક કામનું અહીંયા છે સમુદ્રયાન પ્રોજેક્ટ. દરિયામાં 6000 મીટર ઊંડાણમાં જઈને એક ટીમ છે સંશોધન કરશે. આપણે જો અત્યાર સુધી ચંદ્રયાન સાંભળ્યું હોય તો એ ચંદ્રયાનની જેમ આ એક છે પ્રોજેક્ટ છે સમુદ્રયાન. અને આ સમુદ્રયાન પ્રોજેક્ટમાં દરિયામાં અંદરની સપાટીએ જઈને સંશોધન કાર્ય કરવાનું કામ છે કરવામાં આવશે. ઓકે, આ સંશોધનમાં દરિયાના પેટાળમાં એટલે કે દરિયાની જે અંદરની જમીનની સપાટી દરિયામાં અંદર છે એ પેટાળમાં અલગ અલગ પ્રકારના જે ખનિજો છે એ ખનિજોને રિલેટેડ જે સંશોધન કરવાનું છે ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવશે. અને આ સમાનવ સમુદ્રયાન મિશન છે. એટલે કે આ સમુદ્રયાન મિશનમાં સાથે સાથે જે માણસોને પણ મોકલવામાં આવશે. એટલે કે વૈજ્ઞાનિકો સાથે
જશે. આ સમુદ્રયાન મિશન જેવું કન્ફ્યુઝ કરે એવું બીજું મિશન આપણું કયું છે? તો કે ભાઈ સ્પેસમાં જવા માટેનું એક મિશન છે ને, ગગન મિશનના નામથી ઓળખીએ છીએ. ઓકે, એ ગગન મિશન છે એની સાથે આને કન્ફ્યુઝ ના કરતા. ગગન મિશન છે એને આકાશમાં વૈજ્ઞાનિકોને અથવા તો માણસોને લઈ જવાની, અવકાશમાં લઈ જવાની વાત છે. જ્યારે સમુદ્રયાન પ્રોજેક્ટ જે છે એ સમુદ્રયાન એ પ્રોજેક્ટ અંતર્ગત માણસોને દરિયામાં મોકલવાના, જ્યારે ગગનયાન મિશન છે એ અંતર્ગત અવકાશમાં છે મોકલવાની વાત છે. ઓકે, 2028 સુધીમાં ભારત એન્ટાર્કટિકાના રિસર્ચ માટે 2600 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સ્વદેશી પોલર જહાજ છે એ પણ મોકલશે. હવે 2026માં આ જ્યારે લોન્ચ થવાનું છે સમુદ્રયાન મિશન, તો એ સમુદ્રયાન મિશન ખાસ કરીને અત્યારે ભારત સરકાર દ્વારા જે ગ્રીન ઇકોનોમી છે એને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તો એ ગ્રીન ઇકોનોમીના પ્રોત્સાહનના ભાગરૂપે છે આ લોન્ચ કરવામાં આવશે. ઓકે, ભારતના અર્થ સાયન્સ મંત્રાલય દ્વારા સમુદ્રમાં સંશોધન કરવા માટે ડીપ ઓશન મિશન છે એ ચાલુ કર્યું. ડીપ ઓશન મિશન એટલે દરિયામાં ઊંડાણે જઈને સંશોધન કરવાનું છે. આ મિશન હેઠળ સમુદ્રયાન પ્રોજેક્ટ 2026માં લોન્ચ થશે. સૌમાનવયાન સમુદ્રના પેટાળમાં 6000 મીટરની ઊંડાઈએ જશે, એટલે કે 6 કિલોમીટર અંદર જશે. અને કેન્દ્ર સરકારની બ્લુ ઇકોનોમી પોલિસી છે એને ગ્રીન ઇકોનોમી સાથે જોડીને આ મિશન છે એ ચાલુ કરાયું. ધ્રુવ પ્રદેશના સ્ટડી માટે 2028માં પોલર રિસર્ચ જહાજ છે એ પણ મોકલવામાં આવશે. ઓકે, અને આ ભારતનો પ્રથમ પ્રોજેક્ટ આ પ્રકારનો રહેશે. કેન્દ્રીય અર્થ અને સાયન્સ મંત્રી છે કિરણ રિજિજુ, એના કહેવા પ્રમાણે કેન્દ્ર સરકારની બ્લુ ઇકોનોમી પોલિસીના ભાગરૂપે ડીપ ઓશન મિશન છે એ ચાલુ કરવામાં આવ્યું. આમાં છે 4077 કરોડનું છે બજેટ ફાળવવામાં આવ્યું છે, જેમાં 3 સભ્યોની ટીમ છે સબમરીનમાં 6000 મીટરની ઊંડાઈએ જઈને સમુદ્રની જીવસૃષ્ટિ, બાયોડાયવર્સિટી, સમુદ્રના રિસોર્સિસ અને ઇકોસિસ્ટમ તેમજ સમુદ્રના ખનિજોનો અભ્યાસ કરશે. અને આ સમુદ્રી મિશન મોકલનાર ભારત દુનિયાનો છે 6થો દેશ બનશે. અગાઉ બીજા 5 દેશો કયા ગયા હતા? તો કે ભાઈ અમેરિકા છે, રશિયા, ફ્રાન્સ, જાપાન અને ચીને આવો અભ્યાસ છે ભૂતકાળમાં હાથ ધરેલો છે. સમુદ્રના રિસર્ચનો ઉપયોગ કરીને ટકાઉ અને ઇકોસિસ્ટમમાં ખલેલ પાડ્યા વગર અર્થતંત્રને ફાયદો થાય એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાની છે. ખાસ કરીને સમુદ્રના પેટાળમાં છે રેર અર્થ એલિમેન્ટ જોવા મળે. રેર અર્થ એલિમેન્ટ. આ રેર અર્થ એલિમેન્ટ શું છે? તો કે ભાઈ સામાન્ય રીતે પૃથ્વી ઉપર ખૂબ ઓછા જોવા મળે અથવા સરળતાથી ન મળતા હોય ને એવા એલિમેન્ટને આપણે રેર અર્થ એલિમેન્ટ કહીએ, જે ખાસ કરીને સમુદ્રના પેટાળના દરિયાના અંદરના વિસ્તારમાં જોવા મળે ને એની શોધ કરવા માટે જે આપણું આ યાન છે સમુદ્રયાન એ છે જવાનું છે. આ મંત્રીના કહેવા પ્રમાણે બ્લુ ઇકોનોમી પોલિસીને કારણે દેશના કરોડો રૂપિયાનો ફાયદો થશે અને સબમરીન અંદર ઉતરશે, જેનું નામ છે મત્સ્ય 6000 છે. ખાસ યાદ રાખજો, મત્સ્ય 6000 નામનું આ જે વાહન બનાવવામાં આવ્યું છે ને, વાહન એનું નામ છે મત્સ્ય 6000. એ છે સમુદ્રયાન પ્રોજેક્ટનો ભાગ બનવાનું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. મન કી બાતમાં પીએમ મોદીના નવા અભિયાનની જાહેરાત. શું અભિયાનની જાહેરાત કરી? મેરી માટી મેરા દેશ, એટલે કે મારી માટી મારો દેશ, એવું એક અભિયાન છે લોન્ચ કર્યું. શું હશે આ અભિયાનમાં? તો કે ભાઈ આ અભિયાન અંતર્ગત દેશભરના અલગ અલગ વિસ્તારોમાંથી 7500 કળશોમાં ગામની માટી છે દિલ્હી લઈ જવામાં આવશે. હવે આ ગામની માટી છે એ દિલ્હીમાં લઈ જઈને શું કરાશે? તો કે ભાઈ જે વોર મેમોરિયલ છે, નેશનલ વોર મેમોરિયલ, એની બાજુમાં એક અમૃત વાટિકા નામનું એક ગાર્ડન છે સરસ મજાનું, જેની સ્થાપના કરવાની છે. ને એમાં દેશભરની બધી માટી છે એ નાખી અને સરસ મજાનું એક મેરી માટી અને મેરા દેશ કરીને અભિયાન છે એ લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં 7500 અલગ અલગ ગામમાંથી કળશમાં માટી અમૃત કળશ યાત્રા યોજાશે અને આ કળશ મારફત શહીદોના ગામની માટી છે દિલ્હી લવાશે, એવું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કીધું છે. અને ત્યાં નજીકમાં છે અમૃત વાટિકાનું એક નિર્માણ થવાનું છે. નેક્સ્ટ કટિંગ છે. ભારત પાકિસ્તાન સહિત દક્ષિણ એશિયામાં દર 4માંથી 3 બાળકો છે એ બીમાર છે. ક્લાઇમેટ ચેન્જ અને વધતી જતી ગરમીને કારણે વધુ વિપરીત અસર બાળકો ઉપર થાય છે. યુએન દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો. દર 4માંથી 3 બાળકો છે આ બીમારીનો ભોગ બને છે. શેના કારણે? તો કે ભાઈ ગરમીના કારણે. ઓકે, નેક્સ્ટ છે ક્લીન ગ્રીન સિટી મિશન અંતર્ગત અમદાવાદમાં 5 વર્ષમાં 100થી વધુ ઓક્સિજન પાર્ક છે ડેવલપ કરવામાં આવ્યો. ઓકે, ઓક્સિજન પાર્ક એટલે શું છે? તો કે ભાઈ વધુ પ્રમાણમાં વૃક્ષો છે એમની રોપણી કરીને ત્યાં મેક્સિમમ ઓક્સિજન છે એનું ઉત્પાદન કરી શકાય એ પ્રકારના પાર્ક છે અમદાવાદમાં 5 વર્ષમાં 100થી વધુ છે ડેવલપ કરાયા છે.
ઓકે, અને એનો જે સર્વાઈવલ રેટ છે એ 65% જેટલો છે. સર્વાઈવલ રેટ એટલે શું? તો કે ભાઈ ટોટલ જેટલા વૃક્ષો છે એની વાવણી કરવામાં આવે છે એમાંથી 65% જે ટકી જાય છે હંમેશ માટે, એટલે કે ઉછરી જાય છે, ઉજેડ થઈ જાય છે એમનો. ઓકે, તો 5 વર્ષમાં 100 થી વધુ આવા ઓક્સિજન પાર્ક છે એમની સ્થાપના કરવામાં આવી છે. ઓકે, ત્યાર પછી છે સોલાર પાવરના ગુજરાતની ક્ષમતા 10,000 મેગાવોટ અત્યારે થઈ ગઈ છે. સરકાર દ્વારા જે સોલાર એટલે કે રિન્યુએબલ એનર્જી છે એના વિકાસ માટે પણ મહત્તમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો એના ભાગરૂપે અત્યારે ગુજરાતમાં 10,000 મેગાવોટ કરતાં પણ વધારે જે આપણે નવીનીકરણીય ઉર્જા છે એમનું ઉત્પાદન કરી રહ્યા છીએ. ઓકે, તો મિત્રો અત્યાર સુધી જે કંઈ આપણે ચર્ચા કરી એ હતા ફોરેસ્ટના, ખાસ કરીને પર્યાવરણ સાથે જોડાયેલા કરંટ અફેરના અગત્યના મુદ્દા. આશા રાખું કે આ આખા વિડીયોમાં તમને ઘણી બધી નવી માહિતી મળી હશે, અથવા તો આ નવી માહિતી છે પરીક્ષામાં તમને સારી રીતે કામ લાગી શકશે. જો તમે અંત સુધી હજુ વિડીયોમાં બેઠા છો તો તમારા તૈયારી કરતા તમામ મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. આપણે નેક્સ્ટ હજુ પાર્ટ 3 આના અંતર્ગતનું જે કરંટ અફેર છે એ લઈને મળીશું, પરંતુ એના માટે પાર્ટ 3 માટે થોડોક વેઇટ કરવો પડશે, કારણ કે અત્યાર સુધીનું મોટાભાગનું કરંટ છે આપણે આવરી લીધું છે. હવે પછીનો જે પોર્શન છે એ પરીક્ષા સુધીમાં અથવા તો પરીક્ષાના અગાઉના સમય સુધીમાં જે કંઈ કરંટ નવું આવશે એ જે આગળના પાર્ટમાં તમારા માટે લઈને આવીશ. તો પાછા મળીએ કંઈક નવા વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.